Ya. Guru Sri
परमेश्वर जगत पिता भगवान राघवेंद्र सरकार परम कृपाથી આપણે બધા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનની લીલા કથા ભગવાનની લીલા ગાથા શ્રી રામચરિત માનસનું શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલની કથામાં આપણે ભગવાનનું અદ્ભુત પરાક્રમ જનક મહારાજના ભવ્ય દરબારમાં ભગવાને શંકર ભગવાનનું પ્રચંડ પિનાક તોડી નાખ્યું અને માં જાનકીએ ભગવાનના ગળામાં ભરમાડા દીધા. માં જાનકી અને ભગવાન રાઘવ બંનેની માથે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. ચારે બાજુ જય જયકાર થયું છે. હવે જ્યારે બધા આનંદમાં છે,
આખું જનકપુર આનંદ મંગલ સુગંધથી ઉલસે છે. માં સુનૈના, જનક મહારાજ અને નગરવાસીઓ બધાને જાણે જન્મ જન્મની નિધિ મળી ગઈ હોય એવો આનંદ થાય છે. પણ એવામાં જે કપટી રાજાઓ હતા, આ કપટી રાજાઓ એ થોડું થોડું અંદરો અંદર વાતો કરવા લાગ્યા, જેના હૃદયમાં પાપ અને ઈર્ષા ભરેલી હતી. આ રાજાઓથી ભગવાને ધનુષ બાંધ્યું અને માતાજીએ જે વરમાળા પહેરાવી એ એનાથી જોવાનું નહીં. એટલે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કેટલાક જાનકીને જેમ કહે છે કે લઈ લો, પડાવી લો, એમ ધનુષ માંગે કઈ કામ કરશે નહીં. અમારા જીવતા, અમારા દેવતા અમે જાનકીને નહીં લઈ જવા દે. કેટલાય તો કવચ પહેરી લીધા, કવચ પહેરી અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને મ્યાનમાંથી કેટલાય તલવારો ખેંચી લીધી. કવચ પહેરીને જ્યાં ત્યાં ગાલ બજાવવા લાગ્યા, ગાલ બજાવવા લાગ્યા એટલે ભગવાન કરવા લાગ્યા. કોઈ શું કહે છે કે લેવ ચડાઈ છે કરકો, કોઈ કહે છે જાનકીને પડાવી લ્યો અને બે રાજકુમારને બાંધીને પકડી લ્યો અને ધનુષ દોડે કઈ તમારી આશા પૂરી નહીં થાય. અમારા જીવતા અમે જોઈ છે કુંવરી સાથે કોણ વિવાહ કરે છે. અમારા જીવતા અમે જાનકીને લઈ જવા નહીં દઈ. અને જો કદાચ એમાં જનક મહારાજ સહાય કરે, જનક મહારાજ વચ્ચે આડા આવે તો જનકને પણ યુદ્ધમાં જીતી લો. જનક સાથે પણ યુદ્ધ કરો અને બે ભાઈઓને યુદ્ધમાં જીતી લો. આવી વાતો કરે છે. અને આવી વાતો સાંભળી અને જે સાધુ રાજા હતા એ બધા રાજાઓ કહે છે કે અરે મૂર્ખાઓ, હજી આવો વાત કરો છો, હજી તમને શરમ નથી? આટલું આટલું થઈ ગયું, તમારા દેવતા ભગવાન વિના પ્રચંડ વિના તોડી નાખ્યું, કોઈ તમને શરમ નથી થતી? તો આ બધા કે અમારી કીર્તિને શું, અમે અહીંથી એમને ખાડા હાથે પાછા ભરી તો અમારી કીર્તિ, અમારી માન મર્યાદા શું? ત્યારે આ બધાએ મૂર્ખ રાજાઓને ભગવાનના ભક્ત રાજાઓ કરે છે મૂર્ખાઓ. બલ પ્રતાપ વિદ્યા બળાઈ, તમારી મોઢાઈ, તમારી વીરતા, તમારી કીર્તિ, તમારું નાક, આ બધું પીના કઈ સંગ સિદ્ધાઈ. એના ભેગું વયું ગયું બધું, એના કોઈનું ને બધું નામ ને બધું ગયું છે. અને હવે ખોટું બોલ કરવામાં અને ઘરે વયા જાઓ. સોઈ સુરતા કી અબ કહું પાઈ. અને હવે આ પાછી વીરતા ક્યાંથી આવી ગઈ? અસી બુદ્ધિ તો વિધિ મોહ મસી લગાય. મૂર્ખાઓ, તમારી આવી ભ્રષ્ટ બુદ્ધિ છે ને એટલે વિધાતાએ તમારા મોઢા ઉપર ભેંસ જોડી છે, એટલે તારા મોઢા કર્યા બધાયના. દેખો રામઈ નયન ભરે મૂર્ખાઓ, રામને નેત્રો ભરીને જોઈ લ્યો. તજી ઈર્ષા મધુ બોગુ, ઈર્ષા મૂકી દો, ઈર્ષામાં હળગવાનું છોડી દો, તમારા અહંકાર છોડી દો, તમારો મોહ છોડી દો અને રામને જોઈ લ્યો, એના દર્શન કરી લ્યો. અને મૂર્ખાઓ ડરો, લખનના ક્રોધથી ડરો. લખન રોષ પાવો પ્રબલ, એ લક્ષ્મણના ક્રોધમાં તમે બધા પતંગિયાથી હળગી જાશો. તમને ખબર નથી તમે શું બકવાદ કરો છો. હવે ચૂપચાપ બેસી રહ્યો. મૂર્ખાઓ, બેન તઈ બની જીવી ચર્ચા કાગુ. તુલસીદાસજી મહારાજે એક સુંદર ચોપાઈમાં બધાને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. આ રાજાઓ મૂર્ખ રાજાઓને કહે છે કે સાંભળો, ગરુડનો ભાગ જેમ કાગડો હોય છે તો એ કોઈ એનો મનોરથ સફળ ન થાય. જેની સસુ ચાહી ના કરી ભાડું, સસુ સિંહનો ભાગ છે એ મનોરથ એના કોઈ સફળ ન થાય. અને જેવી ચાહે કુશલ કારણ કોઈ ક્રોધી માણસ હોય ને, અકારણ ક્રોધ જ કરતો હોય, એ એવું ઈચ્છે કે મારું સદા અને સર્વ મંગલ થાય, કુશળ થાય, તો એ કોઈ દિવસ શક્ય નથી, એનું મંગલ ન થાય. સબ સંપદા ચાહે શિવ દ્રોહી, અને શંકર ભગવાનનો દ્રોહ કરીને કોઈ એમ માનતો હોય હું સુખ સંપત્તિ પામી ગયો તો એ ભૂલ કરે છે. લોભી લોભ કર કીર્તિ ચાહી, અને લોભીઓ મારા એમ માને કે દુનિયામાં મારું નામ નીકળે તો એ ભૂલ કરે. અને અકલંકતા કી કામી રહે, અને કામી પુરુષ એવું માને કે મને આજીવન કોઈથી કલંક ન લાગે તો એ ભૂલ થાય છે. એ અપજસ પામે ને પામે.
હરિપદ વિમુખ પરમ ગતિ જા અને ભગવાનથી વિમુખ થઈ ભગવાન હરિથી વિમુખ થઈ અને કોઈ એવું માને કે હું પરમ પદનો અધિકારી થઈ જાઉં તો એ કોઈ દિવસ બને નહીં. તસ તુમ્હાર લાલચુ નરના મૂર્ખાઓ રાજાઓ, તમારી લાલચ આના જેવી છે. અને ભાઈ કોલાહલ સુની સિંહ સકાની આ બધું કોલાહલ સાંભળી અને માતાજી માં જાનકીને શંકા થવા લાગી, માં ડરવા લાગ્યા એટલે સખી લવાઈ ગઈ જહરાની. એટલે માતાજીના સખીઓ માં જાનકીને સુનૈના માતાજી આગળ લઈને ગયા અને રામ સુભાઈ ચલે ગુરુપાહી સિંહ સને ઉપર નત મનમાવી અને ભગવાન રામજી ગુરુજીની પાસે રહ્યા ગયા. રાની સાહિત્ય સોચ મસ્તિયા. હવે માતાજી અને માં સુનૈનાજી વિચારે છે કે અબ દો વિધિ કા કરની હારે રે. હવે વિધાતા હવે શું કરવાનું છે? આટલા બધા રાજાઓ આટલા વેરી થઈ જશે, આટલા દ્રોહ કરશે, આ કોણ જાણે શું કરી બેસે આ બધાય. ભૂખ ભજન સુની ઈદો તક કહી પણ ત્યાં જ આ બધાને જોઈ અને લખનલાલજી મહારાજના નેત્રો મોટા લાલ થવા આ બધાની વાત ઝીણી ઝીણી કાને સંભળાવવા માંડી અને લખનલાલજી મહારાજ ભૂખ ભજન સુની ઈદો તક કહી આમ જોવે છે આમ જોવે છે, કયો બોલ્યો, કોણ બોલ્યો, શું બોલ્યો. એટલે પછી કેને કેવી કેવો દંડ દેવો એવું ધ્યાનમાં રાખવું. લખન રામદેવ બોલી ન શકે પણ ભગવાનના ભય કઈ બોલાતું નથી. લખનલાલજી મહારાજથી સહન થતું નથી, કઈ બોલાતું નથી. અરુણનાય રૂપરૂટી મોટી આંખ ફરી ગઈ છે, રૂપરૂટી કુકડું થઈ ગઈ છે, આંખમાં રંદાસ પકડાઈ ગઈ છે. ચિત્ત વતન રૂપણ સખો અને રાજા અમે આમ દ્રષ્ટિ તો કરીએ છે એટલે રાજા નીચે મોઢાઈ કરીએ છે. લખનલાલજી મહારાજ ત્રાસી નજરે જોવે છે. મને હિંમત કરી ગણે દેખી સિંહ કિશોર રહીજો. તુલસીદાસજી મહારાજ કે લક્ષ્મણ જે બધે રાજાનું સામે જોયું તો કેવા લાગે છે, હાથીનું ટોળું આવતું હોય અને સિંહના બચ્ચાને શિકાર કરવાનું મન થાય અને જેમ એક નજરે નજર નાખી એમાં બધા ટોળા જેવું પર લખનલાલજી મહારાજ નજર નાખે છે અને ખાઈ ભક્ત એક વિકલ્પ નારી આવો ખડબડાટ થવા માંડ્યો અને આ બધા પૂરની જે નારીઓ હતી, સ્ત્રી હતી, સબ મિલી જઈને મહી પર ગારી. આ બધી મળી અને આ બધા રાજાઓને અપશબ્દ દેવા લાગી, અરે પાપીઓ, અરે દુષ્ટો, તમે બધા ભગવાન કરો છો, આ શું બોલો છો? અને આ બધો જે કોલાહલ હાલતો હતો એમાં દેકારો હાલતો હતો અને એમાં રાજાઓએ તલવાર ખેંચી લીધી. તલવાર ખેંચી લીધી મ્યાનમાંથી અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને દેકારો કરતા હતા હમણાં યુદ્ધ થવાની શરૂઆત થાય એટલી જ વાર હતી અને ભાઈ એ વાત ખડબડાટ કોલાહલ દેકારો માં સુનૈનાજી દુખી જનક મહારાજ મૂંઝાણા છે અને એ સમય દેહિયા સરસુની સિંહાસનું ભંજારા આયે મુકૃતુ સંકોચાવા માંડ્યા અને એમને તુલસીદાસજી મહારાજ કહે છે પરશુરામજી જે આવી ખાલી ઊભા રહી ગયા ને કે વાત ઝપટ કરે અને દેવતર જેમ મોઢે હંતાવા કે વ્યક્તિ કે વધેવા યોદ્ધાઓ હતા, સામાન્ય નહોતા. બધાય માંડ્યા દબાવા છુપાવા કે આપણા આપણી દ્રષ્ટિ ન પડી જાય અને તુલસીદાસજી મહારાજે ભગવાન પરશુરામજીનું વર્ણન કર્યું છે. ભગવાનનો અવતાર છે, ભગવાન પોતે આવ્યા છે અને પરશુરામજી કેવા રૂપાળા લાગે છે. તુલસીદાસજી મહારાજે કીધું ગૌરી સરી રૂપાળો ગૌરી
કે ગૌરી શરીર ભૂતિ પર રાજા તેજથી તલકતું રૂપ છે અમે નજર નો ઠેરવી લગાય એવા રૂપાળા ભગવાન પરશુરામજી છે અને આખા ગૌર વર્ણના શરીર ઉપર રૂપાળા દેહ ઉપર ભસ્મ લગાડેલી છે રૂપાળો પરશુરામજી ભગવાનનો દેહ અને એના ઉપર ભસ્મ લગાડેલી અને વિશાળ કપાળ છે પરશુરામજીનું તેજથી તલકતું ચમકતું ભાલ વિશાળ ત્રિકુંડ બિરાજા અને કપાળમાં સુંદર ભસ્મનું ત્રિકુંડ લગાવેલું છે અને માથે છે જટા શીશ જટા શશી વદન સુહાવા અને તુલસીદાસજી મહારાજ કહે છે ભગવાનનું મુખ કેટલું સુંદર છે તો પરશુરામજી મહારાજનું મુખ જે પૂનમનો ચંદ્ર ઉગ્યો હોય એટલું સુંદર મુખ છે પણ આ જે રૂપાળું મોઢું છે એ થોડું રતાસ પકડી ગયું છે રીસ બસ કશું અર્ણ હોય આ થોડીક રીસ છે ને તો રૂપાળું મોઢું થોડું લાલાસ પકડી ગયું છે અને પ્રકૃતિ ગુડી આ પ્રકૃતિ થોડીક વાકી થઈ ગઈ છે નયન રીસ રાતે આંખમાં ખૂણા થોડાક લાલ છે પરશુરામજીના અને સહજ મુચિત બધ વણમુની સાથે જો કોકની હામું જોઈએ ને તો સહજ જોઈએ તો આપણને એમ થાય કે પરશુરામજી ક્રોધ કરે છે રોષ કરતા છે એવું લાગે અને તુલસીદાસજી મહારાજ કહે છે કે પરશુરામજીના ખંભા કેવા છે ખબર વૃષભગંધ ગુરુબાહુ વિશાલા આખલાના ખંભા હોય ને એવા પરશુરામજીના ખંભા છે અને ગુરુબાહુ વિશાલા આજાન ભુજ છે મોટી મોટી ભુજાઓ છે અને ચાર જડેનું માલ મૃગશાલા કઠોર છાતી છે પોળી છાતી અને છાતી ઉપર સુંદર જનોય શોભે છે અને હાથમાં મૃગચર્મ લીધેલું છે પાકરવા માટે મૃગચર્મ છે અને પહેરેલું શું છે તો ગોસ્વામીજી કહે છે કે મુનિઓના વસ્ત્રો પહેરેલા છે કટી મુનિ બસાયા તુલસી મુનિ ખંભા પર બે ભાથા બાંધ્યા છે બે ભાથા બાંધેલા છે એક હાથમાં ધનુષ છે અને એક હાથમાં બાણ છે પણ ધનુષ કેવું છે ખબર સારંગ ધનુષ છે હાથમાં ભગવાન નારાયણનું સારંગ ધનુષ છે અને ખંભે બે બાજુ ભાથા બાંધેલા છે અને ખંભે ફરસો બાંધેલો છે ખંભે ધનુષ સરકર કુઠાર પર કાંધા ઉપર સુંદર ફરસો છે ભયંકર ધાર વાળો આ ફરસો ખંભે છે અને શાંત બેસ કરણી કઠિન બેસ શાંત છે કરણી કઠિન છે બની ન જાય સ્વરૂપ પરશુરામજીના સ્વરૂપનું તુલસીદાસજી મહારાજ કે વર્ણન ન થઈ શકે એવું રૂપ છે કારણ બીજો સૂર્ય ઉગ્યો હોય આવા પરશુરામજી મહારાજ શોભે છે ધની મુનિ તનુ જેનું વીર રસ આવ્યું જે મુનિનું રૂપ ધરીને વીર રસ આવી ગયો હોય એવું પરશુરામજી મહારાજ શોભે છે આ જોઈ અને બધા રાજા જેમ પરશુરામજી મહારાજ આવ્યા ઉભા રહ્યા અને પરશુરામજી મહારાજનું પ્રચંડ તેજ જોયું એટલે રાજા હતા ને એ બધા તરત લાઈનમાં ગોઠવાઈ ગયા લાઈનમાં આપણે સ્કૂલમાં આદર કરી કેમ ઉભા રહી ગયા એમ કીધા વિના કાઈ કીધા વિના લાઈનમાં તરત જ આવીને ઉભા રહી ગયા અને દેખ ભૃગુપતિ દેશ કરાલા ઉઠે સકલ ભાઈ નીકળ ભુવાલા ઉભા થઈ ગયા મંચ ઉપરથી લાઈનમાં આવવા માંડ્યા ગોઠવાવા અને આવીને પરશુરામજી મહારાજના ચરણમાં દંડવત કરી માંડ્યા પડવા અને બીજું સમય કઈ વિધિનામાં પિતાજી સહિત પોતપોતાનું નામ કહે કે પ્રભુ હું ફલાણા મહારાજનો દીકરો છું તમે અમારી ઘરે પધાર્યા હતા ને ત્યારે તમારા પગ દબાવવા તમારા ચરણની સેવા કરવા માટે હું આવ્યો છું અને પગે લાગે દૂરથી દંડવત કરી અને પગે લાગતા ભય લાગે છે કે પગે લાગવા જઈને માથું નોખું કરી નાખેલો અને પરશુરામજીનો સ્વભાવ બધાને ખબર છે અને કોઈથી કઈ કહેવાય નહીં કોઈથી કઈ થાય નહીં 21 વાર નક્ષત્રીય પૃથ્વીને કહી છે વગર સેના એવા એકલા હાથે વગર સેના પરશુરામજી એવા છે લગે કારણ સબ દંડ પ્રણામ અને દંડવત કરી આવીને પડે છે પણ પરશુરામજીને જે આવીને વંદન કરે અને ભગવાન પરશુરામજી આમ દ્રષ્ટિ કરે પગે લાગે કોક એટલે હું જોવું પડે તો પરશુરામજી દ્રષ્ટિ કરે જય સુભાય જય વહી તુજાની પરશુરામજી આમ આવું જોવે ને ત્યાં સો જા નહીં સામે વાળા લેવડ લાગે જન્મ આય ફૂટાની આયુષ્ય મારું પૂરું હવે જિંદગી પૂરી થઈ ગઈ પરશુરામજી આવું જોવે કે એમ થાય આયુષ્ય પૂરું થઈ ગયું જનક બહોરી આયુષ્ય નામ જનક મહારાજે આવી અને પરશુરામજીના ચરણમાં વંદન કર્યા પરશુરામજી આશીર્વાદ દીધા સિંહ બોલાવી પ્રણામ કરાવવા માં જાનકીને બોલાવ્યા અને પ્રણામ કરાવ્યા પરશુરામજી મહારાજે માં જાનકીને આશીર્વાદ દીધા છે આસ સુધીની સખી હસાણી
માં જાનકીને આશીર્વાદ દીધા ને એટલે સખીઓ બધી રાજી થઈ ગઈ. હવે ચિંતા નથી, જાનકી ઉપર તો પરશુરામજીની અમી નજર છે, કૃપા છે, હવે કઈ ભય નથી. નિજ સમાજ લઈ ગઈ સયાની અને પોતાની સાથે સખીઓ તરત જ માં જાનકીને લઈ ગઈ. અને વિશ્વામિત્રજીએ મોકો જોયો, તરત જ વિશ્વામિત્ર મિલે પુણ્યાઈ તરત જ પરશુરામજી મહારાજને આવી અને વંદન કરી અને પદ સરોજ મેલે દો ભાઈ આરે બે ભાઈને તરત જ પરશુરામજીના ચરણમાં મૂકી દીધા. પરશુરામજીએ ચરણમાં જોયા તો ખરા બે ભાઈને, પણ જે રામ ઉપર દ્રષ્ટિ પડી રામ લક્ષ્મણ દશરથ કે જોડા જો મહારાજ આ બે રામ અને લક્ષ્મણના પુત્રો છે. આ રામ અને લક્ષ્મણ દશરથ મહારાજના પુત્રો છે અને અમારા યજ્ઞનું રક્ષણ કરવા આવ્યા હતા. અહીં યજ્ઞનું દર્શન કરવા, ધનુષ યજ્ઞનું દર્શન કરવા મારા ભેગા આવ્યા છે. દિન યશિસ દેખી બળ જોડા સુંદર જોડી જોઈ અને પરશુરામજી મહારાજે આશીર્વાદ દીધા છે. પણ જ્યાં ભગવાને દીધો ચરણમાં નહીમાં અને ચરણમાં નમી અને ઊભા થયા અને રઘુનાથજીનું રૂપ જોયું પરશુરામજી ત્યાં તો રામ અહીં ચિલ્લાઈ રહી હતી લોચન આંખો મારતી ફરકારા મારતી બંધ થઈ ગઈ. રોષ બધું ઉતરી ગયો, ક્રોધ તો બધો ક્રોધ ઉતરી ગયો. ભગવાન છે જેવા ભગવાનના દર્શન થયા, બધું ક્રોધ ઉતરી ગયો. રૂપ અપાર માર મત મોજન કામદેવના ગર્વને ગાળી નાખે એવું ભગવાનનું રૂપ જોયું અને પરશુરામજી મહારાજનો બધું ક્રોધ ઉતરી ગયો. બહુરી વિલોકી વિજય શરણ કહો કાહતી ભીડ. હવે જાણી જોઈને પૂછ્યું, જનક આટલી બધી ભીડ કેમ થઈ છે? જનક હું જોઈ એક ધારું એક નજરે જોઈને, જનક આ ભીડ કેમ થઈ? શું કઈ પ્રસંગ છે, કોઈ ઉત્સવ છે? પછી બધુંય એને જાણતા હોય એમ અજાણ્યાની જેમ પૂછે છે, જનક કેમ આટલી બધી ભીડ છે? પૂછે તો જાની અજાણ જેવી વ્યાપે કોપ શરીર, શરીરમાં કોપ છે એને ખબર છે કે શું થયું છે એ ખબર છે. જાણી જોઈને પૂછે છે, શરીરમાં ક્રોધ છે. અને જનક મહારાજને જ્યાં પૂછ્યું કે જનક મહારાજે બધું કીધું. મહારાજ સમાચાર કઈ જનક સુનાય, બધા સમાચાર કીધા. મહારાજ મારી દીકરીનો સ્વયંવર છે અને એમાં ધનુષ તોડવાની મેં પ્રતિજ્ઞા રાખી હતી અને ધનુષ આ રીતે તૂટ્યું છે અને આ બધી જે વાત કરી જય કારણ મહિમ સભાએ એટલે આ બધા રાજાઓ આવ્યા છે અને સુરત વચન ફરી અનંત વિહારે અને વચન હાયના જન્મના કે ભગવાન શિવના ધનુષને તોડવા માટેની પ્રતિજ્ઞા હતી. અને આમ નજર કરી અને તૂટેલું ધનુષ જોઈ દેખે જાઓ ખંડમય જારે અને ભગવાનનું પૂજ્ય પિનાક ભગવાન શિવજી અને ધરતી ઉપર બે ટુકડા થયેલું, બે કટકા થયેલું જોયું અને પગથી માથા સુધી પરશુરામજી હળગી ગયા. ક્રોધે અતિરીસ બોલે વચન કઠોરા અને કઠોર વચન બોલ્યા, રીસમાં ક્રોધમાં બોલ્યા અને આ અત્યાર સુધી જનકના ઉપર પ્રેમ હતો, કૃપા હતી. એક જ ક્ષણે પરશુરામજી મહારાજની જીભ બદલી, વાણી બદલી. કહું જળ જનક ધનુષ કે દોરા. એ જનક, એ જળ મૂર્ખ જનક, આ ધનુષ તોડ્યું કે મને જલ્દી કે. અને જળ જનક ધનુષ કે દોરા બેગી દેખાવ મૂઢ નત, મને જલ્દી કહી દે, જલ્દી દેખાડી દે, બેગી દેખાવ મૂઢ નત. આજુ ઉલટવ મોહી જળ લઈ તવ રાજુ. તારું રાજ્ય જ્યાં સુધી છે ને ત્યાં સુધીની ધરતીને આપણે ભરાવું છું વર્ષો અને તારી ધરતીને નાખી દો ઊંધી. જ્યાં સુધી રાજ્ય છે જલ્દી મને કે આ ધનુષનો તોડવા વાળો પાપી દુષ્ટ છે કોણ? અતિ ડર ઉતર દે તનુર નાહી. રાજાથી કઈ બોલાતું નથી, કાઈ એક વેમ કોઈ બોલી નથી શકતા. કુટિલ ભૂપ હરસે મન માની. અને ઓલા જે કુટિલ રાજા હતા ને એ હરખાવા માંડ્યા, ખારું થયું આપણે અહીંથી નોટ લઈલું, આપણે અહીંથી પૂછ્યું તો અહીંથી જીવ જવાનું નહોતું, આથી આપણે અહીંથી નોટ લઈલું. મનમાં હરખાણા અને સુની મુનિ રાગ નગર નારી સોજે સકલ ત્રાસુર ભારી. બધાય મીંડા ડરવા, બધાય શોક કરવા લાગ્યા. અરે વિધાતા માન બધું ગોઠવાણું હતું કે આ બધું ક્રોધ ને આ બધું હવે શું પરિણામ આવશે? મન પછી તારી સિંહ મહાતારી માં સુનઈ રાજી બહુ કોપ અંદરથી શોક કરે છે, મનમાં પસ્તાય છે. અરે વિધિ અબ સૌરી વાત બિગાડી. હે વિધાતા જે બની ગયેલી વાત હતી એને તે બગાડી નાખી. ભૃગુપતિ કા સ્વભાવ સુની સીતા અને માં જાનકી પણ ભયભીત થઈ ગયા. માં જાનકીને પરશુરામજીનો સ્વભાવ ખબર છે, કેટલા કઠોર સ્વભાવના છે. ભૃગુપતિ કા સ્વભાવ સુની સીતા અર્ધનિમેષ કલ્પ સમભીતા. માતાજીનું એક ક્ષણ એક કલ્પ જેવું જાય છે કે પરશુરામજી ક્રોધમાં આવશે તો ન થવાની થઈ જાય. પરશુરામજીનો સ્વભાવ ખબર છે. સમય બી કે લોક સબ. હવે ભગવાને જોયું બધાય ડરે છે. રાજેન્દ્ર સરકાર રામજીએ જોયું કે બધાય ડરે છે અને માં જાનકી પણ ડરે છે. જોયું કે જાનકીને પણ ભય લાગ્યો છે. હૃદયને હર્ષ વિસારું કછું બોલે શ્રી રઘુવીર. એટલે રઘુનાથજી આવ્યા અને ભગવાન પરશુરામજીના ચરણમાં વંદન કરી અને ભગવાન બોલે છે, પ્રભુ હું દશરથ પુત્ર રામ, મને કહો ને નાથ સંબુધનું. હે પ્રભુ તમારો ધનુષ તોડવા વાળો
ભગવાન શિવજીનું વિરામ તોડવા વાળો તમારો જ કોક સેવક હશે, તમારો જ કોક દાસ હશે. આએ શું કા કહીએ કે મોહી પ્રભુ મને કહો ને શું આજ્ઞા છે, શું આજ્ઞા છે મને કહો ને, હું તમે જે કહો એ કરું. એ પ્રભુ તમારા દાસે તમારા સેવકે કોક ધનુષ તોડ્યો છે. સુની રીસાય બોલે મુનિ કોઈ, ભગવાનના આવા વચન સાંભળી અને મુનિને ક્રોધ આવ્યો. હે રામ, સેવક સોજો કરે સેવકાઈ. તમે એમ કહો છો કે સેવકે ધનુષ તોડ્યું? સેવક આવા કામ ન કરે. સેવક એને કહેવાય જે સેવા કરે અરિકરની કરી લડાઈ. આ તો દુશ્મનના કામ છે અને દુશ્મનનું કામ છે લડાઈ કરવી. એને સેવા ન કરવાની. સુને હું રામ જેની શિવ ધનુષ તોરા. રામ સાંભળી લ્યો, જેને આ શંકર ભગવાનનું ધનુષ તોડ્યું છે, સહસ્રબાહુ સમસો રીપુ મોરા, એ સહસ્રબાહુ જેવો મારો દુશ્મન છે. સાંભળી લ્યો, સો બિલગાઓ બિહાઈ સમાજા, જલ્દી નોકો થઈ જાય. જેને ધનુષ માંગ્યું હોય ને સો બિલગાઓ બિહાઈ સમાજા, જલ્દી નોકો થઈ જાય. ન કર ન તો મારે જે હે સબ રાજા. જેટલા રાજા આવ્યા નામાંથી કોઈને જીવતો નહીં જવા દઉં. જલ્દી નોકો પડી જાય જેને ધનુષ તોડી લે. અને સુની મુનિ બચારા લખન મુસ્કાને બધાય થરથર કાપે છે. લક્ષ્મણજીને ભય નથી અને મન ઉપર લક્ષ્મણજી મહારાજે કૂદકો માર્યો. એ મહારાજ કેટલાય તોડી નાખ્યા, એ કેટલાય તોડી નાખ્યા. નાનપણમાં કેટલાય તોડતા તોડતા મોટા થયા છે મહારાજ. કોઈ પશુ ધરે અપમાન, પરશુરામજીનું અપમાન કરીને ભરસવા મહારાજ કેટલાય તોડી નાખ્યા. અને આ ધનુષ ઉપર બહુ ધર્મની તોરી લટકાઈ, કબહુનાસી રીસકીની ગોસાઈ. તમે કોઈથી ક્રોધ કરવાનું આવ્યા મહારાજ? નાનપણમાં બહુ તોડી નાખ્યા. અને એही ધનુષ પર મમતા કેવી હતી? આ ધનુષ ઉપર આટલી બધી મમતા કેમ છે? તમે સુની રીસાઈ ભૃગુકુલ નેતુ. અને પરશુરામજી મહારાજનું અપમાન થયું. અને પરશુરામજી મહારાજ એવા નાના બાળકને આવી વેદવાણી કડવી વાણી જો બોલતા સાંભળ્યો અને પરશુરામજી મહારાજને ક્રોધ આવ્યો. પરશુરામજી મહારાજ કે રે લુક બાળક, કાલ વસે બોલત તો ઈન સંભાળ. એ બાળક, એ છોકરા, તને ખબર નથી તું મોતને વસકે, તારા હું કાળ ઉભો છે તું દેખતો નથી? અંબારીને બોલે ધનુ હિસમતી પુરારી ધનુ, તું એ સામાન્ય ધનુ. અને ભગવાન શિવજીનું પ્રચંડ વિના કાળવીને હરખા કરે છે. વિદિત સકળ સંસાર આખા જગત જાહેર જે ભગવાનનું વિના છે એને તાર સામાન્ય ધનુધાર તું ગણાવે છે. લખન કહા હસી અમરે જાના. લક્ષ્મણજી દાંત કાઢતા કાઢતા કે હા પ્રભુ, અમારા ગણતરીમાં અમારા માનવામાં તો સુને હું દેવ સબ ધનુષ સમાન. અમારે તો બધાય ધનુષ હરકા. અમે તો ક્ષત્રિય છીએ, અમારે તો બધાય હથિયાર હરકા. હથિયાર દેખી અડવાનું મન થાય. અમારે તો બધાય ધનુષ હરકા. કાછતી લાભ જૂનું ધનુષ દોરે. પ્રભુ, આ તો જૂનું ધનુષ હતું. એમાં તૂટે તો શું અને હાજરી તો શું? એમાં શું નુકસાન ને શું લાભ? દેખા રામ ને કે ભોરે. હે પ્રભુ, અમારા રામજી ગયા ને એ ભોળા સ્વભાવના છે. એને એમ હતું કે નવું છે અને ભગવાનના કઈ વાક નથી. જુઓ તો તૂટ રઘુપતિ ન દોષું. ભગવાન સ્પર્શ કરવા ગયા, રામજી અટવા ગયા અને મહારાજ તમારું ધનુષ તૂટી ગયું. લક્ષ્મણજી, અમારા રામજીનો કોઈ દોષ નથી. હે મુનિ, બીનું કાર્ય કરીએ કતર વસ્તુ તમે કારણ વિનાનો શું કામ આટલો બધો વિરોધ કરો છો? કોઈનો દોષ નથી. અટવા ગયા ને તૂટી ગયું. આને બોલે ચિતઈ પશુ કીવાળા. અને પરશુરામજી આમ ફસા હમ જોઈ લે કુવાળો. હે સાઠ સુનેઈ સુ ભાવના મોરા. અને દુષ્ટ અને મારો સ્વભાવ પણ તું કોના હમ બોલે તને ભાવ નથી? સાંભળી લે, હું કોણ છું? બાળકો બોલી તો તમને તોહી. તને છોકરો જાણી હું વધ કરતો નથી, જવા દઉં છું. કેવલ મુનિ જણ જાણી મોડી. તું ઘડી થાણી કે મુનિ શ્રેષ્ઠ. તું મને કેવો મુનિ જાણે? તું મને મુનિ કહેશ ને? આ મારું કોણ છે? હું કેવો મુનિ છું? બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી. બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી. વિશ્વવિદિત ક્ષત્રિય ક્રોધદ્રોહી. આખું જગત જાણે છે કે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી નાખી છે. આપણે ભૂજવદ ભૂમિ ભૂખ બીની અનેક વાર આ ભુજાઓ સમુદ્ર આ ભુજાઓના બળે અનેક વાર પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરી અને બ્રાહ્મણને દાનમાં દઈ દીધે છે. વિપુલ બારમય દેવનદીની સહસ્પાહુ ભુજ છેદનિહારા કુવાડા સમુદ્ર. સહસ્ત્ર બાહુના 1000 હાથ આનાથી કાપી નહીં કરતા. સહસ્પાહુ ભુજ છેદનિહારા પરસુ બિલોનું મહિ કુમારા. રાજકુમાર, અમારો ભયંકર કુવાડો જોઈ લે એકવાર. માત પિતાની જરી સોચ બસ કરી મહિ ભૂખ સોચ. અરે છોકરા રાજકુમાર, તારા મા બાપને શું કામ તું શોકને વશ કરવા તૈયાર થયો છો? ગર્ભડકે અર્ભકદલના પશુ સમજો. એ ગર્ભના બાળક હોય ને એને મારવામાં આ પશુએ કોઈ દયા નથી કરી. અને તું બિહસી લગન બોલે મૃદુ બાની. અને પાછા લક્ષ્મણ
લક્ષ્મણ દાંત કાઢતા કાઢતા અપમાન કરતા બોલ્યા કે અહમ મુનિસુ મહાબટમાની. અરે રે મુનિ તો જાણે બહુ મોટા યોદ્ધા હોય એમ અમને બીવડાવે છે. કુની મોહી દેખાવ ઉઠારો થોડીક વાર થઈ મને કુવાળો દેખાડે છે, ફરસું દેખાડે છે, ચહત ઉડાવને ફૂંકી મારું. મહારાજ તમને તો એમ છે ભૂખ મારી મેર પર્વતને ઉડાડી દઉં. સાંભળી લ્યો મહારાજ, યા કુમળિયા કહું નહીં, આ કોઈ કોળાનું કાચું ફળ નથી તમે આંગળી મૂકો ફરી જાય. આ સુધી તમે જે જોયા ની બીજા હતા, જેને તમે હરીને કઈ બીજા હતા, દેખી કુઠારું સરાસર બાણા મેં કછું કહા સહિત અભિમાના. આ તમારો કુવાળો રાતમાં ધનુષ બાણ જોયા એટલે મેં અભિમાનથી કીધું છે. મને એમાં તો કોઈ વીર પુરુષ હશે એટલે હું અભિમાન વસ્તુ થોડું બોલી ગયો. ભૃગુસુત સમજી જને ઉદિલો કે મહારાજ આ તમારી જનોઈ જોઈ તો તમને બચાવો છો. તમારા કુવાળા અભિમાની દ્રષ્ટિ જ નથી, તમારી જનોઈ જોઉં છું. તમે બ્રાહ્મણ દેવ છો એટલે હું મારી રીસને રોકી રાખું છું. જો કછું કહું સહવિસ રોકી બધું સહન એટલે કરું છું. સુર મહીસુર હરિજન હરુ ગાઈ કે મહારાજ દેવતા હોય, બ્રાહ્મણ હોય, ભગવાનના ભક્તો હોય અને ગાય હોય, અમારું કુળ એના ઉપર વીરતા દેખાડતું નથી. એના ઉપર વીરતા દેખાડીને અમે શોભી નહીં મહારાજ. બધે પાપ અપકીર્તિ હારે. જો એની હારે એનો વધ કરી તો અમને પાપ થાય, અપકીર્તિ થાય. જો એની હારી જાય તો અપકીર્તિ થાય અને જો એનો વધ કરી તો પાપ લાગે. મારે તો હું પાપ કરીએ તું મારે. હે મહારાજ તમે અમને મારો ને કદાચ તોય અમે તો તમને પગે પડી. તમે તો બ્રાહ્મણ દેવ છો. કોટી કુલિસ્તમ વચન તમારા. અને હવે લખનલાલજી મહારાજ કહે છે કે મહારાજ આ કુવાડો તમે ઘડી ધ્યાન દેખાડો છો ને, તમારે કુવાડો દેખાડવાની જરૂર જ નથી. કુવાડો તમે ખોટો ભેગો રાખ્યો છે. કોટી કુલિસ્તમ વચન તમારા. મહારાજ તમારી જીભ રહીને એ જીભ કરોડો કુવાડા જેવી તો તમારી જીભ છે. આ ખોટો ભેગો કુવાડો એક ભરો છો ધનુષ બાણ ઉતારા. આ ધનુષ બાણ ને કુવાડો ખોટો ભેગો રાખ્યો છે. જો બીલો કે અંતિમ કહ્યું ક્ષમા મોહામુનિ ધીર. હે પ્રભુ આ બધું તમારો કુવાડો ધનુષ જોઈને મારે કઈ બોલાઈ ગયું તો મને ક્ષમા કરજો. અને સુની સર્વ ભ્રમવંશ મણી બોલે ગિરા ગંભીર. અને પાછા પરશુરામજી બીજાના અને કૌશિક સુને હું વિશ્વામિત્રજીને કહે છે એ સાંભળી લો કૌશિક, વિશ્વામિત્ર સાંભળો. મંદ કે બાળક આ બાળકની બુદ્ધિ ભ્રષ્ટ છે, મંદ બુદ્ધિનો બાળક છે. કુટિલ કાળ વસતી વિપુલ બાળક. એ આ કુટિલ પાપી કાળને વસ્તીઓ છે. પોતાના કુળનો ઘાતક થવા તૈયાર થયો છે. ભાન વંશ રાકેશ કલંકુ આ સૂર્ય વંશ રૂપી પૂર્ણ ચંદ્રમાની માથે આ કલંક થઈને છોકરો આવ્યો છે. નિપટ નિરંકુશ અબધ અસંકુ કે બિલકુલ ઉદંડ છે, બિલકુલ મૂર્ખ છે અને બિલકુલ બીક વિનાનો છે. એને ખબર નથી હું મોત ઊભું છે, કોઈનો ભય જ નથી. કાળ કવલું હોય ચંદ્રમાની. વિશ્વામિત્ર એક ક્ષણમાં હમણાં કાળનો કોળિયો થઈ ગયા છે છોકરો. કહો પુકારી કોઈ મોહી નહીં, પછી મને કોઈ દોષ ન દેતા. અત્યારે હું પોકારી કહું છું જલ્દી આને વારી લ્યો, પાછો વારી લ્યો તો હું હટકાવું છું. જો ઉબારા જો આને બચાવવા ઈચ્છતા હોય આ બાળકને તો જલ્દી આને મારો પ્રતાપ કે હું કોણ છું. કઈ પ્રતાપ બદલો છો અમારા. મારો ક્રોધ કેવો છે એ કયો, મારો પ્રતાપ કેવો છે એ કયો. આને લખનલાલજી મહારાજ પાછા વેગમાં બોલ્યા. દાંત કાઢતા લખન કહે મુનિ સુજેસુ મારા. મહારાજ તમારો પ્રતાપ ને તમારી કીર્તિ કોણ જાણતું નથી. એટલે હકી માટે જેને મારી નાખી હોય એને કોણ નો વરખતું હોય. તું અહીં અચિત કો વરને પારા અને તમે આવ્યા મહારાજ ત્યારે તમારી જ વાતો કરો છો, તમારી કીર્તિની જ વાતો કરો છો. અને તમારા મોઢે આપણે હું તું આપણી ઘરની. તમારા મોઢે તમારી કીર્તિ અત્યારથી ગાય રહી. અને હજી જો થાયકા ન હોય, ઘરાણા ન હોય તો બાર અનેક ભાતી બહુવરની અનેક વાર કીર્તિ ગાય અને નહીં સંતોષ તો પુની કશું કરો. હજી સંતોષ ન થયો ને તો હજી કયો મહારાજ, હજી કહી દો જડી રોગી દુસરા દુઃખ સહુ એ દુઃખ સહન કરવામાં ક્રોધને રોકવામાં. હજી કહી દો. અને વીર વ્રતિ તું ધીર છો બા. મહારાજ વીર વ્રતિ છો, બાલ બ્રહ્મચારી છો, ધીર પુરુષ છો. અને ગાળ બોલતા તમને શરમ નથી થતી. ગાળ દેતને ભાવો શોભતા નથી અપશબ્દ બોલતા. અને આમ કીધું સુર સબર કરણી કરી. મહારાજ વીર પુરુષ હોય ને એ યુદ્ધમાં કરણી કરી દેખાડે. આવા વકવાદ ન કરે, કહીને જણાવે આપ પોતાની જાતને જગતની વચ્ચે બોલ કરીને જણાવે નહીં તો કરી દેખાડે. વિદ્યમાન પાય રીપુકાર કાયર કથઈ પ્રતાપ. મહારાજ હમો દુશ્મન હોય ને અને પોતાની કરેલી વાત તો કાયર કરે. બાકી વીર પુરુષ તો યુદ્ધમાં સીધો આવી જાય. મહારાજ તું તો કાળનો આવી જેમ લાવો. તમારા હાથ તમે જાણે કાળને તૈયાર કરીને જ રાખ્યો હોય એમ ભગવાન કરો છો. બાર મોઈ લાગી બોલાવા. મારા હાથે જેને ઘડીએ તમારે કાળને બોલાવવા માટે તમારા માટે તૈયાર જ હોય. સુનત લખણ કે વચન કઠોરા પશુ સુધારી ઘરે ઉપર ગોરા. અને પરશુરામજી મહારાજે લક્ષ્મણજીના કઠોર વચન આપ્યા અને પરશુરામજીએ ખંભેથી ફાંસો ઉતારી દીધો અને મૈડા છાતીએ
ગહવા છાતી ધાર કાઢવા માંડ્યા. ફસુનિયાને અવજણી દે દોષ મોહી લો અને બધાને કહી દીધું સાંભળી લ્યો, હવે મને કોઈ દોષ ન દેતા, સાંભળો મને કોઈ દોષ ન દેતા. આ બાળક કટુવાદી, આ કડવા વેણ બોલવાવાળો બાળક વધને યોગ છે, ભલે નાનો રહ્યો પણ આનો વધ હવે હું કરીશ. બાદ બીજો કે બહુ ને બાજા નાનો બાળક જોઈ બહુ બચાવ્યો પણ અબિયો મરની હાર પાસાજા. હવે આ બાળક મરવાનો થયો છે, હવે આને જીવતો નહીં જવા દો. કૌશિક કહા જમી અપરાધુ, ત્યાં તરત જ વિશ્વામિત્રજી આવ્યા, મારા ક્ષમા કરો, ક્ષમા કરો, બાળકને ક્ષમા કરો. બાળ દોષ ગુણ ગણીને સાધુ, સાધુ બાળકના ગુણ દોષ જોઈ નહીં મહારાજ અને ક્ષમા કરો. વિશ્વામિત્રજી આવી અને ઠંડા પાડ્યા. કર ઉઠાર મે અકુરન કોઈ. અને હવે પરશુરામજી શું કહે છે ખબર છે? અરે રે ખરકુઠા, મારો કઠોર કુવાનો મારા હાથમાં છે અને હું અકારણ ક્રોધી એવો હું, કારણ વિના ક્રોધ કરવા વાળો હું, મારો ભયંકર કુવાળો હાથમાં છે. મારા આગળ જ અપરાધી ગુરુ દ્રોહી મારો દુશ્મન ઊભો છે અને ઉત્તર દે તો છોડવ બીનું મારે. અરે રે તોય હું એને ઉત્તર હમો દે છે અને માર્યા વિનાનો જવા દઉં છું. કેવલ કૌશિક શીલ તુમારે. હે વિશ્વામિત્રજી, આ તમારું મોઢું મને આગળ આવે છે એટલે જવા દઉં છું. હું તારા આ ધડ ઉપર મસ્તક ન હોય મહારાજ, ન તો ઈ કાટ ઉઠાર કઠોરે. આ કઠોર કુવાળાથી અત્યાર સુધીમાં ધરતી મસ્તક નોખું પડ્યું હોય, ગુરુ હિગુરીને હોતે ઉશ્રમ હોય અને મારા ગુરુના ઋણમાંથી હું મુક્ત થઈ ગયો હોય. ગાદી સુનું કા હૃદય હસી. હવે વિશ્વામિત્રજી મનમાં હસવા માંડ્યા. વિશ્વામિત્રજી કહે છે કે મુનિ હરિએ સુજ, મુનિને બધે લીલું છમત દેખાય છે એટલે મુનિને એમ છે કે બીજા બધાને માર્યા આ એવા છે. આઈ માઈ ખાન નવકુમાઈ મહારાજ એને ખબર નથી. વિશ્વામિત્રજી મનમાં બોલે છે કે આર્યને આ ખાસ શેરડીની ખાંડ નથી, આ લોઢાની ખાંડ છે. તમે ખાવા જાવ તો તમારા દાંત પડી જાય મહારાજ. કઈ વખત મુનિ શીલ તમારા. પણ ત્યાં વળી વિશ્વામિત્રજી ઠંડા પાણી કે પાછા લક્ષ્મણજી દોડા આવ્યા. આવી કે મહારાજ કહ્યું લખન મુનિ શીલ તમારા. મહારાજ તમે તમારા શીલની વાત કરો છો કે મારા શીલને લીધે હું જવા દઉં છું. મુનિ તમારું મોટું વાટું આવે છે તો તમારું શીલ કોણ નથી જાણતું? કોને નથી ખબર? કોને જાણ વિદિત સંસારા. માતા પિતા ની ગુરીને ભય નીકે. માતા પિતાના ઋણમાંથી તો મુક્ત થઈ ગયા. આખા જગતમાં ક્ષત્રિય વિનાની તમે પૃથ્વીને કરી અને ગુરુનું રહાસ રોજ પડે છે અને ગુરુનું ઋણ હજી માથે રાખ્યું છે ને. અને જાણે 100 જણનું અમારી માથે કાઢ્યા, આ ઋણ તમારે જાણે અમારી માથે બધું કાઢવું હોય તો એક કામ કરો, ઘણા દી વીતી ગયા, ગુરુનું ઋણ ઉતારવું છે ને તો એક કામ કરો, વ્યાજી વધી ગયું છે ને મહારાજ તો હવે આની બે વ્યાજી બોલે. હમણાં હું વેપારીને બોલાવી લઉં અને તરત જ હું થેલી ખોલી અને વ્યાજ સહિત બધી રકમ દઈ દઉં મહારાજ ગુરુના ઋણની. અને આમ કીધું, અપમાન કરી નાખ્યું. અને પરશુરામજી મહારાજ ખુજાના સુઈ કાઢું વચન ઉઠાવ સુધારા. પાછો કટક કુવાડાની ધાર મળ્યા કાઢવા. કુવાડા હું જોવા અને આખી સભા હાય હાય સભા બોલારા. આખી સભા હાય હાય કરતી પોકાર કરવા માંડી અને ભૃગુબર પશુ દેખાવા હુમોની. અને લખનલાલજી મહારાજ કહે છે કે પરશુરામજી તમે મને ફસો દેખાડો છો, વિપ્ર વિચારી બજાવ નૃપદ્રોહી. અને પરંતુ એ રાજાઓના શત્રુ હું બ્રાહ્મણ સમજીને તમને જાતા કરું છું. તમે ક્ષત્રિયોને અનેક વાર નક્ષત્રિય કહીએ છે પણ તમે મને ફસો દેખાડો છો. હું તમને બ્રહ્મદેવ સમજી અને તમને જાતા કરું છું. એ મહારાજ આજ સુધી તમને મળ્યા ને એ અમારા જેવા નહીં હોય. વિલયને કહો હુસુપટ દરગાહે. તમે આજ સુધી હાજર યોદ્ધા મળ્યા નથી મહારાજ. તમે તો ઘરના યોદ્ધા છો. ત્રીજી દેવતા ઘરે હી કે બાટે. ઘરના તમે વીર પુરુષ છો. તમે હાજર રણધીર આદિની કોઈ યુદ્ધમાં જઈલો નથી એટલે તમને એમ છે કે આખી સૃષ્ટિમાં મારા હમ ઉભો રહે એવો કોઈ છે નહીં. મહારાજ સાંભળી લ્યો, અનુચિત કહી સબ લોકો પુકારે. અને બધા લોકો અનુચિત છે, અનુચિત છે, અનુચિત છે એમ બોલવા હમણાં શું થઈ જશે બધા ખબર છે. અને આ ઉદ્યા ત્યાં જ રઘુનાથજી આવ્યા. દોડા આવી પરશુરામજીના ચરણમાં વંદન કરી અને કહે છે કે રઘુપતિ સયન અહીં લખનની વારે. લખનલાલજી મહારાજને બેસાડી દીધા. લખન અહીં આવો. લખન પુત્ર આહુતિ સમ સત્સ ભૃગુબર ક્રોધ ઉચ્ચારનો. પરશુરામજીનો ક્રોધ છે અગ્નિ જેવો છે અને લક્ષ્મણજીના જે વેણ છે ને એ એવા ઘી જેવા. ઘી પડતું એ પરશુરામજીને હળગાવી જ રાખે છે. અને બડત દેખી જલ સમ વચન બોલે રઘુકુલ પાનું. ભગવાનને ખબર પડી ગઈ કે પરશુરામજીનો ક્રોધ હવે વધવા માંડ્યો છે એટલે ભગવાને આવી અને પરશુરામજીને ઠંડા પાડતા પોતાના સુંદર ભગવાન શીતળ વચન બોલ્યા છે. રામજી શું બોલ્યા છે ખબર છે? નાથ કયું બાળક પર જોવું. એ પ્રભુ બાળક છે, ક્ષમા કરી દો. લક્ષ્મણ બાળક છે, એને ક્ષમા કરો. શુદ્ધ દૂધમુખ કરીએ ને કહું. પ્રભુ દૂધમુખો છે, લક્ષ્મણ તો દૂધમુખ બાળક છે, એના ઉપર શું ક્રોધ કરવો હોય?
જો મેં પ્રભુ પ્રભાવ કશું જાણા, એ પ્રભુ તમારો પ્રભાવ જો જાણતો હોત ને તો શું તમારી બરાબરી કરત? એ પ્રભુ એને તમારો જે પ્રભાવ છે એને ક્યાં ખબર છે? એ તો બાળક છે, અને કદાચ બાળક થોડી ઘણી ચપળતા કરી જાય ને તો મા બાપને તેમાં રાજી થવું જોઈએ, એમાં ક્રોધ કરવો. પ્રભુ એ પ્રભુ નાનું બાળક અને સેવક જાણી અને આને માફ કરો. તમે તો સમદર્શી છો, સુશીલ છો, ધીર છો, જ્ઞાની છો, મુનિ છો, આમ કહીને ભગવાન ઠંડા પાડે છે. અને શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને કઈ ગાડા પડ્યા. રામ વચન સુની કછું જોડાને, અને ત્યાં લક્ષ્મણજીએ કહી કછું લખન બહુરી મુસ્કાને, અને પાછા છેડેથી બેઠા બેઠા કઈ વાક બોલી દાંત કાઢવા માંડ્યા. અને હસત દેખી નખ સી કરી સજા આપી, અને લક્ષ્મણજીને હસતા જોઈ અને પરશુરામજીને નખથી માથા સુધી પાછો ક્રોધ ચડી ગયો. અને રામ તોર ભ્રાતા બળ પાપી. રામ તારો ભાઈ પાપીઓ છે. રામ તારો ભાઈ બહુ મોટો પાપી છે. આ ગૌર શરીર શ્યામ મનમાહી, આનું રૂપાળું શરીર છે ને ઉપલું, એટલો જ આ અંદરથી મનનો કાળો છે તારો ભાઈ. ગૌર શરીર શ્યામ મનમાહી. એ તું જેમ કે આ દૂધ મૂકો છે, બાળક છે, એ આ દૂધ મૂકો નથી, આ ઝેર મૂકો છે. કાલ મુખ મુખ પૈ મુખ નહીં. તારો નનકડો ભાઈ દેખાવમાં જ રૂપાળો છે, ભાગે ઝેર મૂકો છે. આવડ સહજ કે અનુભરી ન તોડી. તારા જેવો સીધો નથી, આ વાકો છે. તારું અનુસરણ નથી કરતો. નીચું મીચું સૌ દેખી ન મોહી. આ કાળ સમાન મને જોતો નથી, નીચ છે તારો ભાઈ. એવું બોલીએ પરશુરામજી. આમો કાળ ઉભો છે ને ભાન નથી. અને ત્યાં લક્ષ્મણજી પાસે આવી અને લખન કહે વસિષ્ઠ મુનિ, ભગવાનને કીધું ને કે તારો ભાઈ એ પાપી છે, દુષ્ટ છે. એટલે લક્ષ્મણજી આવીને કે મહારાજ સાંભળો, ક્રોધ પાપનું મૂળ કહેવાય. એટલે લક્ષ્મણજી એમ કહે છે મહારાજ તમે તો ક્રોધ કરો છો આવ્યા ત્યારના, તો મને પાપી કહેતા હોય તો તમે શું છો મહારાજ? જે બસ જન અનુચિત કરી મહારાજ. ક્રોધ પાપનું મૂળ કહેવાય. એ ક્રોધના વશમાં આવી અને માણસ શું કહી દે એનું એને ભાન ન રહે. મેં તમારા અનુચર મુનિ રાયા, અને આમ કહી હે મુનિરાજ હું તો તમારો અનુચર છું. બસ જો લક્ષ્મણજી કહેવાય વ્યંગ વચન બોલે છે કે મહારાજ હું તમારો સેવક છું, પરિહરી ક્રોધ કરી અવતાય. હવે દયા કરો, તમે ક્રોધ કરી લીધો ને, તમારાથી ક્રોધ થઈ ગયો, કહેવાનું તો કહી દીધું મહારાજ, હવે ક્ષમા કરો. દૂધ ચા રહી જોઈ દિશાને સાંભળી ગયું, ધનુષ તો ભાંગી ગયું, હવે કઈ જોડાવાનું નથી. ક્રોધ કરીને કઈ થવાનું નથી મહારાજ. હવે હેઠા બેસી જાઓ, બેઠીએ હોય પાય પીરાને ઊભા ઊભા તમારા પગ દુખવા માંડ્યા છે મહારાજ. હવે હેઠા બેસી જાઓ. અને આમ કીધું, જો અતિ પ્રિય કો કરીએ ઉપાય. અને જો તમને બહુ શંકર ભગવાનનું ધનિક વાત હોય ને તો જોઈએ કો બળગુની બોલાય, કો કારીગરને બોલાવી અને ધનુષને પાછું આપણે હંધાવી નાખી અને જોડવાનું કીધું. બોલ તો લખનની જન્મ લેરાઈ. અને જનક મહારાજે ડરવા માંડ્યા કે નાના કુમાર બસ થાય છે, બસ થાય છે. મસ્ત કરે હોનથી ભલાઈ. હવે તમારો બોલવાનો બકવાસ બંધ કરો. અને થરથર કાપે પુરનર નારી, આખા નગરના નર નારી થરથર કાપે છે. અને બધાય શું કહેવા માંડ્યા ખબર છે? છોટ કુમાર ખોટ કરે ભારી. નાના કુમાર રિયાને એને બોલવાની ભાન પડતી નથી, હમણાં નો થવાની થઈ જશે. નાના કુમારને કો વારી લ્યો, નાના કુમાર બહુ બોલકા છે. અને ભૃગુપતિ સુની સુની નિર્ભય બાની, રીસ તને કરી હોય બલહાની. અને પરશુરામજી લક્ષ્મણજીની આ વ્યંગવાણી સાંભળી અપમાનિત થતા થતા ક્રોધમાં ભરાતા જાય છે, ભરાતા જાય છે. અને જેમ ક્રોધ વધતો જાય છે એમ પરશુરામજીનું બળ ઘટતું જાય છે. ક્રોધ વધતા બળ ઘટતું જાય છે. અને બોલે રામ દે નિવરા. હવે લક્ષ્મણજી હમું ન જોયું, રામની હમું જોયું શું કીધું ખબર છે? બચો બિચારે બંધુ લઘુ તોરા. તારો નાનો ભાઈ જોઈને મને જાવ દો છું રામ. મન મળીને તને સુંદર કહે છે, સાંભળ તારો ભાઈ બહારથી ઉપાડો અને મનનો મેળો કેના જેમ 20 રસ ભરા ઘટું દેશે. જેમ મોનાનો ઘડો હોય અને અંદર ઘડાઘડી ઝેરથી ભરેલો હોય, એમ તારો ભાઈ ઉપરથી બહુ મોના જેવો દેખાય છે, અંદર ઝેરથી ભરેલો તારો ભાઈ. અને સુની લક્ષ્મણ દીસે બહોરી નયન તરે રામ. અને લક્ષ્મણજી પાછા હૈસા અને હસતા લક્ષ્મણજી જેમ ભગવાન ત્રાસી આ કરી લખણ નીચે બેહી જા. અને ગુરુ સમીપ ગવલે સર્વથી પરિહરી બાણી રામ. અને લક્ષ્મણજી પાસે ગુરુજીની પાસે દોડા દોડ ભયા ગયા. લક્ષ્મણજીને ભય જ નથી. શું કામ? લક્ષ્મણજી એક જ એવા છે કે આ જગતમાં રામ સિવાય કોઈ ગણતા નથી, એને કોઈનો ભય નથી. અતિવિનીત મૃદુ શીતળ વાણી. અને ભગવાન પાછા બોલ્યા છે, પ્રભુ બોલે રામ જોરી યુગ પાણી. હાથ જોડી અને પરશુરામજીને રાગંધ સરકાર કહે છે, પ્રભુ સુન હુનાથ તુમ સહજ સુજાના. એ પ્રભુ તમે તો સહજ જ્ઞાની છો, સુજાન છો. બાળક વચનો કહીએ નહીં કાના. બાળકના વચન કાનમાં ન ધરાય પ્રભુ. વૃદ્ધ હોય અને બાળક હોય, એ બેનો એક સ્વભાવ હોય. વરરે બાળક એક સ્વભાવ. ગઈઢાનાય બોલી જાય, બાળક બોલી જાય તો એ કાનમાં ન ધરાય. એ નહીં સંત વિદુ સહી કાઉ. વિદ્વાનો અને સંતો, વૃદ્ધો
અને બાળકોના બોયલા હું નથી જોતા મહારાજ. તે નાય કશું કાજ બિગાડે મહારાજ, એનો શું વાંક છે? એને કાઈ તમારું કામ બગાડ્યું નથી. અપરાધી તો હું છું મહારાજ, અપરાધી મેં નાથ તું મહારાજ, અપરાધી તો હું છું પ્રભુ. કૃપા કરવી તો મારા ઉપર કરો, ક્રોધ કરવો હોય તો મારા ઉપર કરો, કે વધ કરવો હોય તો મારો કરો પ્રભુ, અને બંધનમાં બાંધવો હોય તો મને બાંધી દો. કૃપા કોપ વધુ અંધક ગોસાઈ મો પર કરીએ દાસ કી નાય. પ્રભુ તમારો દાસ છું, તમને જેમ મજા આવે એમ કરો, હું તમારા શરણે છું. કહીએ વેગ જે વિધિ સિવાય. પ્રભુ તમારો ક્રોધ કેમ ઉતરે જલ્દી કહી દો, જેમ તમારી રીસ ઉતરે ને એવું હું કરું. તમે જેમ કેમ કરવા તૈયાર છો, તમારો ક્રોધ જાય ને એમ તરત જ તમે ઉપાય કરો. આને પરશુરામજી મહારાજ કે રામ ક્રોધ ક્યાંથી જાય? એમ ક્રોધ મારો જાય નહીં, મારી રીસ એમ નહીં જાય. કહુની રામ જાય રીસ કેસે, એ રામ એમ ક્યાંથી ક્રોધ જાય? આજે હું ખાલી જતો હતી તો એને આમ જોઈએ પર જો તારો ભાઈ મારા હું જોવે છે કેવી રીતે, એમ મારો ક્રોધ ન જાય. જો જ પ્રાણી નથી જો એની આંખ તો તું એકવાર જો એ કે કંઠ કુઠાર નદીના, કે મારો ક્રોધ ન જાય. જો આના ગળામાં મેં કુવાડો ન પાયો તો ક્રોધ કરીને કર્યું શું હવે? એ કે કંઠ કુઠાર નદીના તો મેં કાહ કોપ કરી દીધા. તો પછી કોપ કર્યો ન કર્યો, હવે તો ધરતી મોત રોગ કરું તો શાંતિ થાય. અને ગર્ભ સ્ત્રવાય યવની પરવની સુની કુઠાર ગતિ ઘોર. એ આ મારા કઠોર કુવાડાનું નામ સાંભળી અને સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જાય. પરસુ અછત દેખો જે તમે ભૂખ કિશોર. અને આજ આ નવીન નવાઈ તો જો આવો કઠોર કુવાડો છે, આવો શત્રુ છે, તો આ રાજપુત્ર હમ જીવતો છે કે આટલી વાર મને લાગે નહીં. કહીને હાથ ઉડાવી સાથે પરશુરામની શું કે ખબર? હાથ હાલતો નથી, છાતી બેડે રાખે છે. અને રાજાઓનો ઘાતક આ કુવાડો આ ધાર્મિકનો થઈ ગયો કે શું થઈ ગયું? મને દયા કોઈથી હોય નહીં, પણ આજ મારો હાથ હાલતો નથી અને આવો દુશ્મન ઉભો છે. કદાચ વિધાતા વિપરીત થઈ ગયો. આ બધું શું થાય છે કે મારો સ્વભાવ બદલાઈ ગયો. મોર હૃદય કૃપા કસી જાઉં. આ મારામાં કોઈની દયા હોય, આ મને ક્યાંથી દયા આવવા લાગી? આજ દયા દુઃખ દુઃખ આવા. અને જે આજે દયા મને આ દુઃખ દુઃખ સહન કરાવે છે. જો મને આ દયા આવી ને એટલે મારે બળવું પડે છે, અંદરથી સહન કરવું પડે છે. અને આમ બોલવા કેમ કે મને દયા આવી ત્યાં તો લક્ષ્મણજી પાછા દોડાતો રહ્યો. આવી કે મહારાજ સુની સ્વામી કૃપી હસ્તી બનાવા. અને કેવી રીતે આવ્યા ખબર છે? આવીને વંદન કર્યું, પગમાં પડી અને પાછા કે મહારાજ વાહ રે વાહ મહારાજ, દયાના મૂર્તિ, કૃપાની મૂર્તિ, વાહ મહારાજ વાહ. ભાવ કૃપા મૂર્તિ અનુકૂલા, વાહ વાહ. તમારી દયા તો જોઈ લીધી મહારાજ, કૃપાની સાક્ષાત મૂર્તિ જો ધન્ય છે તમને. અને તમે બોલો છો ને મહારાજ તો મોઢામાંથી ફૂલ જરે છે યાર, એવી તો તમારી દયા છે. પરશુરામજી કે મહારાજ વાહ રે દયાની મૂર્તિ, બોલતા હોય તો જ્યારે મોઢામાંથી ફૂલ જરતા હોય. જો કે કૃપા જરી મુનિ ગાતા, મુનિ તમે દયા કરતા હોય. જો આવી તમારી દશા થતી હોય તો તમે ક્રોધ કરતા હશો, તમને ભગવાન બચાવતા છે. અને આ ગીત દેખ જનક અઢી બાર એવું. અને પરશુરામજી મારે જનક હું જોઈ કે જો જનક હવે આ બાળક હઠ કરીને મરવા ચાહે છે, કેવી રીતે જમપુર જેવું. અને જમપુર જવા માટે આ બહુ ઉતાવળો થાય છે. જનક બેગી કર હોગીને આપીને મોટા આને જલ્દી મારી હાથ આગળથી આગો કરો કો, એ જલ્દી હાથ આગળથી આગો લઈ જાઓ. એક તે છોટ ખોડલ નું ઢોટા આ નાના બાળકને મારા આંખ આગળથી પાપીને દુષ્ટને જલ્દી આગો કરો, આંખ આગળથી હટાવી દો. આમ કેવા લાગ્યા તો લક્ષ્મણજી શું કીધું? મહારાજ તમે તમારી આંખ બંધ કરી દો ને, મને આંખ આગળથી હટાવવા કરતા બી હસે લખનું. હસતા હસતા લક્ષ્મણજી કહે છે કે મહારાજ મુને આંખી કર્તવ્ય કોઈ નહીં, આંખ બંધ કરો તો પછી કોઈ કાઈ રહે નહીં. એટલે લક્ષ્મણજી નું કેવું એમ થાય છે કે મહારાજ એકવાર આંખ બંધ કરીને તો જોવો, તમને ખબર પડે કે તમારા હમ કોણ ઊભું છે. મહારાજ એકવાર આંખ બંધ કરી જોવો. પરશુરામ તો રામ પ્રતિ બોલે ઉગતિ ક્રોધ. અને પરશુરામજી ભગવાન રામની સામે જોઈ અને ક્રોધ કરીને બોલ્યા કે શંભુ સરાસન તોય સઠ. ભગવાનને કેવા બોલ્યા કે શ્રીજીનું પિનાક તોડી નાખ્યું ને દુષ્ટ, અને કરસી અમાર પ્રભુ. એક તો ભગવાનનું પિનાક તોડી તે આવું પાપ કર્યું અને પાછું મને જ્ઞાન દેવા જા. તું મને ઘણી થાય શીતળ કરે, જ્ઞાનની વાણી સંભળાવે. બાળકનો ક્રોધ ન કરાય, ગરડાનો ક્રોધ ન કરાય. મુનિ તમે તો દયાના ધામ છો. ભગવાનનું પિનાક તોડી પાપી દુષ્ટ તું મને જ્ઞાનનો ઉપદેશ દે. બધોયથી રીસથી ક્રોધ હતો ને ઈ બધોય છે ને લક્ષ્મણજીનો ભગવાન ઉપર ગાયો. અને બંધુ કહી કે સંબંધ તોડે. તારો ભાઈ રહ્યો ને નાનો ભાઈ, તારી મરજીથી જ આ બધું બોલે છે. તું અને તારો ભાઈ એક હરખા છો. તું ચલ વિનય કરસી કરજો. તારો ભાઈ કડવા વિણ બોલે અને તું આવીને વિનંતી કરીને હાથ જોડે. કરું પરતોષ મોર સંગ્રામમાં આ બધે કપટાઓ બંધ કરી દો. મારા ભાઈને લીધે, મારી દીકરીને લીધે
તું આવી અને હાથ જોડી નાખે એટલે હું તારા ભાઈનો વધ ન કરું. મારાથી જો તને ભય લાગે છે ને તો આવા કપટ શું કામ કરે? અરે પાપી, કરું કરી તો શું મોર સંગ્રામમાં મારા સામે યુદ્ધમાં આવી જા. નાહિત છાડ કહા ઉરામાં કા રામ કેવડાવવાનું બંધ કરી દે. મારા સામે યુદ્ધ કર. આવી ખોટી કાયરતા દેખાડમાં હાથ જોડે મને કઈ ગમતું નથી. યુદ્ધમાં હમ સંગ્રામમાં આવી જા અને કા રામ નામ પલટાવી નાખ. છળતરી કરે એ સબર શિવદ્રોહી. છળ છોડી દે એ શિવદ્રોહી. શંકર ભગવાનનું ધનુષ તોડવા વાળા શિવદ્રોહી. છળ છોડી અને યુદ્ધ માટે તૈયાર થઈ જા. બંધ સહિત ન માનવ તોય નગર તને તારા નાનો ભાઈ સહિત હું હમણાં વધ કરી અને યમપુરીમાં ભોગાડી દઈશ. બ્રહ્માજી કોકા હી ઉઠાય અને આમ કહી અને પરશુરામજી ભગવાન કરતા કરતા કુવાડો ઉપાડ્યો અને મન મુસ્કાઈ રામ સિંહ નાય અને ભગવાને આગળ માથું ભગવાને કુવાડો ઉપાડ્યો તો ભગવાને માથું ધરી દીધું. પ્રભુ ગુને હું લેખન કરે હમ પર રોસું વાત લક્ષ્મણ પાસે અને મારા ઉપર તમે ક્રોધ કરો છો. ભગવાન મનમાં વિચારે કે જો તો ખરા ક્યાંક ક્યાંક સીધાપણામાં આપણા ઉપર આવી જાય. કદમ સુધાય તે પણ દોષું ક્યાંક સીધા રહેવામાં બધો બહુ મોટો દોષ છે. વાતો જાણી અને બધા એને માથું જમાવે અને સીધો હોય એને બધાય એને હેરાન કરે. જો તો ખરા વક્ર ચંદ્ર વાતો ચંદ્ર હોય એને તો રાહુ ગ્રહણ નથી કરતો, એને ખાતો નથી. રામ કહે રિશ્તજી મુનિસા. રામજી કહે છે પ્રભુ તમારો ક્રોધ છોડી દો. એના તમે શાંત થાઓ, શીતળ થાઓ. કર ઉઠારો આવી સીસા. તમારો કુવાડો હાથમાં છે ને મારું માથું આગળ છે. બસ તમને મજા આવે એમ કરો. હાલો તમારા ચરણમાં મારું માથું છે મહારાજ. તમારા હાથમાં કુવાડો છે. જે રીસ જાય ગઈ સોય સ્વામી હે સ્વામી. જેમ તમારી રીસ જાય એમ કરો, તમને ગમે એમ કરો. અને પ્રભુ મોહી જાણીએ આપણા અનુગામી. મને તમારો દાસ જાણજો, મને તમારો સેવક જાણજો. એ પ્રભુ તમે વિચાર તો કરો, તમારું મારું યુદ્ધ શોભે? તમે કહો છો યુદ્ધ કરના પ્રભુ સેવક ही समर कसे. प्रभु सेवक ने स्वामी માં યુદ્ધ હોય ઈ બધી શોભે તને ઊભી ખબર છું. એ રામદેવ તમે રોજ તેજી દો, રોજ છોડી દો, ક્રોધ છોડી દો મહારાજ. દેશ દિલો કે કહે છે કછું બાલક નહીં દો. મહારાજ હું તમને સમજાવું લક્ષ્મણ થી કેમ બોલાઈ ગયું. તમારો આવો વેશ જોયો ને, વીર પુરુષ જેવો તમારો વેશ છે એટલે લક્ષ્મણ ને એમ થયું કે કોઈ વીર પુરુષ છે તમને ઓળખતો નતો એટલે એનાથી બોલાઈ ગયું મહારાજ. અને તમારો આ ધનુષ અને કુહાડો જોઈએ ને હરસુ ને ધનુષ જોઈ દેખી કુઠાર બાણ ધનધારી ભઈ ડર ગઈ રીસ બીરુ વિચારી. મહારાજ એને એમ થયું વીર પુરુષ છે તમારો કુવાડો અને આ બાણ જોઈ અને થોડા અમારા રઘુવંશના સ્વભાવ પ્રમાણે દેખ એને બોલી ગયો મહારાજ નામ જાણતે તુમય નીતિકા. એને તમારું નામ ખબર હતી પણ તમારો સ્વભાવ ખબર નથી, તમે ઓળખતો નથી, તમારો પ્રભાવ ખબર નથી મહારાજ. અને અમારો વંશનો જે સ્વભાવ છે ને એ પ્રમાણે એને તમને નિર્ભય થઈને ઉત્તર દીધા. એમાં એનો દોષ નથી, તમે ક્ષમા કરો મહારાજ. જો તુમ હોતે મુનિ की नाई महाराज, जो તમે મુનિની જેમ આવ્યા હોત ને ઋષિની જેમ આવ્યા હોત મહારાજ તો મારો આજ ભાઈ લક્ષ્મણ તમારા ચરણમાં દંડવત કરીને પડી જાય મહારાજ. પદ રજ શીર શીશ ગરજ ગોસાઈ. એ ગોસાઈ તમારા ચરણની રજ એ મારો ભાઈ આજ માથે ચડાવે. જો તમે ઋષિની જેમ આવ્યા હોત મહારાજ ક્ષમા હું ચૂક અનજાણત કે અજાણતા ભૂલ થઈ ગઈ છે મારાથી, ક્ષમા કરો મારા ભાઈને ક્ષમા કરો. ચાહે વિપ્ર કૃપા ગણેરી મહારાજ. બ્રાહ્મણ હોય ને એના હૃદયમાં કૃપા ઘણી હોવી જોઈએ મહારાજ, તમે ક્ષમા કરો. બ્રાહ્મણને આવો ક્રોધ શોભે નહીં. અને મહારાજ હમય તોમય સરી કરી કસી માથા. મહારાજ અમારી તમારી કેવી બરાબરી? અમે ક્યાં તમારી તોલે આવી શકી મહારાજ? ક્યાં તમે કહો ને કહા ચરણ કા માથા. મહારાજ ક્યાં માથું અને ક્યાં ચરણ? તમારી તોલે હવે કોઈ દી ન હોય પ્રભુ. તમે તો બ્રાહ્મણ છો. રામ મારો નામ અમારા, મારું નામ તો ખાલી રામ છે ને પ્રભુ. પરશુ સહિત બળે નામ તમારા. તમારું તો પરશુ સહિત પરશુરામ નામ છે મહારાજ. અમારામાં તો એક ગુણ હોય, આ ધનુષ દોડ્યું એ એક ગુણ છે. અમે તો ક્ષત્રિય છીએ પણ મહારાજ 9 ગુણ પરમ ગુણિત તમારે. તમારામાં તો 9 ગુણ હોય પ્રભુ. તમારામાં તો સમ દમ તપ શૌચ ક્ષમા સરળતા જ્ઞાન વિજ્ઞાન અને આસ્તિકતા આ બધા 9 ગુણોથી ભૂષિત બ્રાહ્મણ હોય મહારાજ. અમારામાં તો એક ગુણ છે. અમારી તમારી બરાબરી કોઈ રીતે થાય નહીં. સબ પ્રકાર હું તો સના હારે મહારાજ, બધાય પ્રકાર અમે તમારાથી હારેલા છે. क्षमा हो विप्र अपराध हमारे. हे ब्राह्मण देव हमारा अपराध क्षमा करो, हमारा अपराध क्षमा करो. हे ब्रह्मदेव हे मुनि આમ વારંવાર કહેવા લાગ્યા ને અને પરશુરામજી ખીજાણા અને કે બાર મુનિ વિપ્ર પર કહા રામ સદ રામ. વારંવાર મને તું બ્રાહ્મણ કેસ વિપ્ર કેસ મુનિ કેસ અને બોલે ભૃગુપતિ સરસ હસી તમ મંત સંવામ. એ સાંભળ રામ, તું તારા ભાઈ જેવો વાપર છો. સાંભળ તું ઘડીક થાય અને તું મને એમ કહેશ કે બ્રાહ્મણ. હે ભૂદેવ તો સાંભળી લે, તું મને કેવો બ્રાહ્મણ કહે છે? તું મને બ્રાહ્મણ
હે મને તું કેવો બ્રાહ્મણ ગણતો હોય તો સાંભળ મેં જે સ્પીકર સુનાવો હોય અને કહું હું કેવો બ્રાહ્મણ છું આ પરસુ હમે જોઈ લે એહી પરસુ કાઢી મળી લીને સાંભળ ચાપ સુવાસન આહુતિ જાનું સાંભળી લે આ મારું ધનુષ રહ્યું ને આ ધનુષ રહ્યુંની સર્વો છે હવન કરવા માટે યજ્ઞકુંડમાં હવન કરવા માટે આપણે સર્વો જોઈએ તો સાંભળ આ મારું ધનુષ સર્વો છે અને આ મારા બાણ રહ્યા ને ઈ આહુતિ છે અને મારા ક્રોધને તું ભયંકર અગ્નિ જાણી લે અને સાંભળ રાજાઓની ચતુરંગની અનેક સેનાઓ છે ઈ બધા સંવિધાનના લાકડા છે અને મોટા મોટા રાજાઓને બલિના પશુ ગણી અને મેં બધાની બલિ આજ ફસાથી કાપીને શંભુ ગઈ અને પોકારી બલિ દીધી છે અને અનેક વાર આવા રણયજ્ઞ કર્યા છે આવો હવન કરવા વાળો બ્રાહ્મણ છે રામ મોર પ્રભાવ વિદિત નહીં તોરે તને મારો સ્વભાવ ખબર નથી બોલસી નિદરી પીપટે હોય તું મને સામાન્ય બ્રાહ્મણ સમજી અને મારો અનાદર કરે એ પાપી તને અભિમાન આવી ગયું છે ભજે જાપ દાપ ઉપર કાઢા આ તે ધનુષ માંગી નાખ્યું ને એટલે તને અભિમાન આવી ગયું છે અહંકાર આવી ગયો છે કે જાણે તું આખું જગત જીતીને બેઠો હોય રામ તને અભિમાન આવી ગયું છે એટલે રામ કહા મુનિ કહો વિચારી ભગવાનની આંખ લાલ થઈ રઘુનાથજીની આંખે રતાસ પકડીને મહારાજ હવે વિચારની વાત કરજો રઘુનાથજી બોલ્યા છે ભગવાન આજથી અત્યાર સુધી શાંત હતા મહારાજ વિચારની વાત કરજો અમારી ભૂલ બહુ નાની છે અને તમે ક્રોધ બહુ મોટો કરો છો રીસ બહુ વધારે છો મહારાજ છો તે ટૂટ પીડા પુરાના અટવાગીઓને પીડા તૂટી ગયું એમાં શેનું અભિમાન કરું તમે કહો છો અભિમાન કરે તો હું સ્પષ્ટ કરવા ગયો અને તૂટી ગયું મહારાજ એમાં અભિમાન શેનું કરું અને સાંભળી લો તમે એમ કહો છો કે તું મને ભયથી બ્રાહ્મણ કહેશ ને ભયથી માથું રમાવેશ ને મને ગાડો પાડશ તો સાંભળી લ્યો મહારાજ જો અમને દે એવી પ્રબંધી જો તમે એમ માનતા હોય કે હું ભયના લીધે તમને માથું નમાવું છું તો હવે સાચું કહું છું સાચું સાંભળી લ્યો સત્ય સુનાવ ભૃગુનાથ તો અસ્તો જગે સુવટુ આ જગતના મેદાનમાં પૃથ્વીના પટમાં એવો યોદ્ધો પેદા થઈ નથી આવ્યો કે જેને રામ ભયથી માથું નમાવે મહારાજ ત્રિલોકના આ ત્રિલોક બ્રહ્માંડની સૃષ્ટિમાં એવો કોઈ જન્મી ન થયો જેને રામ ભયના લીધે માથું નમાવે મહારાજ દેવતા હોય દાનવ હોય આ જગતની પૃથ્વીનો ગમે એવો મોટો યોદ્ધો હોય અમારા જેટલો બળવાન હોય કે અમારાથી જાજો બળવાન હોય મહારાજ જો અમને રણમાં લલકારે જો રણે હમે પચારે કહું અમને તો રણમાં લલકારે મહારાજ અમે લડી લઈ લડી હિસુકે કાળ ઉડીને કહું કાળ હોય તો કાળનું જળવું જાણે મહારાજ લડી લઈ અમને ભય ન લાગે સત્યતાનું ધરી સમર સકાના મહારાજ છત્રીની ઘરે જો જન્મ લઈ અને ભય લાગે ને તો કોટે કડક લગાડ્યું કહેવાય કહો સુભાવને કોઈ પ્રશંસી મહારાજ સ્વભાવથી કહું છું મારે કોની પ્રશંસા કરી નથી કહેતો કે અમે રઘુવંશી કાળ ઉડાડીને રણે રઘુવંશી અમે રઘુવંશી કાળથી ડરીને મહારાજ મોખમાં અમે લડી લઈ આ જગતમાં અમને કોઈનો ભય ન લાગે પણ મહારાજ વિપ્ર વંશ કે અભિલાષી પ્રભુતાઈ આ તો બ્રાહ્મણ છો ને એટલે વારંવાર તમને માથું નમાવું છું કે તમને વંદન કરીને જોબી મહારાજ તમારા હમી લડાઈ કરી તો અમે જોબી નહીં આરે ભગવાન આમ બોલવા ગયા ભગવાનને થોડો આવેશ આવ્યો અને ઠાકોરજીની છાતી આગળથી પીતાંબર ખસી ગયું અને પીતાંબર આઘું થયું અને પોતાના જ પિતાજી ભૃગુ મુનિનું ચિહ્ન જોયું અને ભૃગુ ચિહ્ન જોઈ અને શુદ્ધ ભગવાનના જે આવા વચન આવ્યા અને પરશુરામજીની આંખ ઉઘડી ગઈ સુની મૃદુ ગૂઢ વચન રઘુપતિ કે ઉગરે પટલ પર સુંદર મંદિર અને પરશુરામજી મહારાજની આંખ ખુલી ગઈ આ તો જગતનો નાથ છે અને બ્રહ્મ પરમેશ્વર જગતના નાથને કેટલા કડવા વેળ કરી દીધા અને પરશુરામજીની આંખમાં પાણી ભરાઈ ગયા અને જાણા રામ પ્રભાવ તો રામ રમાપતિ કર ધર્મ લેવું પરશુરામજી જોયું કે ભગવાન છે મારા પિતાજીનું ચરણચિહ્ન હૃદયમાં છે અને વાણી ભગવાનની વાણીથી જે હૃદયનો મણ હટી ગયું કાળના પડદામાંથી જે અહંકાર હતો જે ક્રોધ હતો એ નષ્ટ થયો હૃદય પવિત્ર થયું અને પરશુરામજીના હાથમાં ખંભે જે સારંગ હતું પરશુરામજીને એમ થયું કે હવે નક્કી પર બ્રહ્મ પરમેશ્વર છે પરમાત્મા છે ભગવાન જ્યારે વૈકુંઠમાં હતા ત્યારે પરશુરામજી આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા ને એટલે ભગવાને પરશુરામજીને કીધું હતું કે તમે અવતાર લઈને જાઓ તમારું અવતાર કાર્ય પૂર્ણ કરો એમાં એવું હતું પાપી રાજાઓ બહુ વધી ગયા પરશુરામજી જેને માર્યા બધાને નથી માર્યા પાપી રાજાઓ જે હતા એને પરશુરામજી દંડ દીધો એટલે ભગવાને કીધું હતું પ્રભુ તમે મારું સારંગ લેતા જાઓ આ ધનુષ લેતા જાઓ અને પાછો જ્યારે હું ધરતી ઉપર અવતાર લઈને આવું ને ત્યારે આ ધનુષ મને પાછું આપી દેજો અને આ ધનુષ જો એની વેરાઈ મારી પાસે અવતરીએ ને તો સમજો કે હું અવતાર ધરીને અવતર્યો છું એટલે ભગવાને રામ રમાપતિ કરતન લેવું ભગવાનની સામે ખંભેથી સારંગ ઉતારી અને જ્યાં હામું થયું ને ત્યાં તો સારંગની વેરાઈ હાલતું થયું ભગવાનને કહે છે પ્રભુ આ ધનુષ ચડાવી જો તો
એકવાર હાથમાં ધનુષ લઈ ગયો હતો એટલે મને ભરોસો આવી જાય, મારી શંકાનું સમાધાન થઈ જાય અને દેત ચાપુ આપું ચલી ગયું. જ્યાં પરશુરામજી એ ધનુષ સારંગ દેવા ગયા ત્યાં તો ધનુષ એની મેળે હાલતું થયું અને પરશુરામ મન વિસ્મય ગયું. પરશુરામજી આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યાં રામ પ્રભાવ તબ પુલક પ્રફુલ્લિત ગાત. ભગવાનનો પ્રભાવ જોયો કે સારંગ એની મેળે ભગવાનની પાસે ગયું અને ભગવાનનો પ્રભાવ જોઈ અને પરશુરામજીના રૂવાડા ઊભા થઈ ગયા અને હાથ જોડી માથું નમાવી દીધું. જોરી પાણી બોલે વચન હૃદયનો પ્રેમ સમાન. હવે છાતીમાં પ્રેમ ઉભરવા માંડ્યો, ક્રોધ હતો બધો છાવી ગયો અને હરખ માંડ્યો થવા અને પરશુરામજીએ સુંદર સ્તુતિ કરી છે. જય રઘુવંશ વનજ બળવાન, હે રઘુનાથજી તમારો જય હો. હે કમળવન રઘુકુળ રૂપી કમળવનના સૂર્ય તમારો જય હો. રાક્ષસોના કુળ રૂપી ગાઢ જંગલને બાળનારા અગ્નિ તમારો જય હો. હે દેવતા, હે બ્રાહ્મણો, હે ગાયોનો હિત કરનારા તમારો જય હો પ્રભુ. આપનો જય હો. મારા અહંકારનો નાશ કરનારા પ્રભુ તમારો જય હો. વિનય શીલ કરુણા અને ગુણના સાગર પ્રભાવ જયતિ વચન રચના વિનાગર. હે પ્રભુ વિવેકશીલ સ્વભાવવાળા વિનયયુક્ત કોમળ વચન બોલવાવાળા હે પ્રભુ તમારો જય હો. સેવક સુખદ સુભગ સભાંગા સેવકોને સુખ દેવાવાળા હે નાથ તમારો જય હો. અને હે પ્રભુ જેની છબીમાં કરોડો કામદેવની શોભા છે એવા નાથ તમારો જય હો. કરો કા મુખ એક પ્રશંસા. હે પ્રભુ એક મોઢે હું શું તમારી પ્રશંસા કરું. જય મહેશ મન માનસ હંસા. શંકર ભગવાનના મનરૂપી માનસ હંસમાં માનસમાં રહેવાવાળા માનસરોવરમાં રહેવાવાળા હે હંસ તમારો જય હો પ્રભુ. મેં તમને બહુ કરવા વેણ દીધા હે નાથ. અનુચિત બહુત કહ્યું ગયા હતા, અજ્ઞાનમાં મને ખબર નહોતી પ્રભુ. મેં તમને બહુ કટુ વચન કીધા. હે પ્રભુ હું ક્ષમા મંદિર દો ભ્રાતા. બે ભાઈ ક્ષમાના સાગર બે ભાઈ મને તમે ક્ષમા કરો અને કહી જય 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 રઘુકુળ ગે તું ભૃગુપતિ ગયે બનહી તપ હેતુ. અને જય 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 કહી અને પરશુરામજી મહારાજ વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા છે. પરશુરામજીનું કાર્ય અવતાર કાર્ય પૂરું થયું કે હવે પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન પોતાનો અવતાર કરવા માટે આવી ગયા છે. અને જે આપઈ કુટીર માઈ વડેરા અને જે ભગવાન રામજીનો આવો પ્રભાવ જોયો અને બધા રાજાઓ જે અત્યાર સુધી ભગવાન કરતા હતા એ રાજાઓ મળ્યા થર ધ્રુજવા એને ભય લાગ્યો અને બધા ચાહતા કાયર ગવરી પરાણે બધા જ રાજાઓ ભાગી ગયા અને આકાશમાં દેવતાઓ દુંદુભી બોલાવવા માંડ્યા. આકાશમાં નગારા પ્રભુ પ્રબલસઈ ફૂલ આકાશમાંથી મીઠા પુષ્પની વૃષ્ટિ કરવા અને હસે પૂર્ણના સબ મીઠી મોહમય સુર. બધા જ મોહનો નાશ થઈ ગયો અને આખા નગરની જે સભા ભરાણી હતી બધા એટલા બધા હસી છે અતિ કહે હે બાજને બાજે સભી મનોહર મંગલ સાજે. અને ચારે બાજુ આનંદ મંગલ થાય છે અને જૂથ જૂથ મિલી સમકી સુનાઈ અને ચારે બાજુ સ્ત્રીઓના ટોળા ભેગા થઈ અને મંગલ ગીત ગાવા લાગ્યા. કહી ગાવા કોકિલ લઈ જાણે કોઈનું બોલતી હોય એવા બધાના કંઠ છે. સુંદર મંગલગાન સીતારામના સુંદર લગ્નના ગીત ગાવા લાગ્યા. સુખ વિજય કર બનીને જાય. અને જનક મહારાજના સુખના વર્ણનની તુલસીદાસજી કહે છે કે હું જનક મહારાજને જે સુખ થયું એના વર્ણનની હું શું વાત કરું મહારાજ. જેમ દરિદ્ર માણસે ખજાનો પામી લીધો હોય એમ જનક મહારાજની દશા છે. અને વિગત ત્રાસ ભય સિંહ સુખારી માં જાનકીનો ભય પણ વયો ગયો અને જન્મ લીધું ઉદય ચકોર કુમારી. જેમ ચંદ્ર ઉદિત થાય અને ચકોરનું બચ્ચું નિર્ભય થઈ જાય એમ માં જાનકી નિર્ભય થઈ ગઈ છે. અને જનકીને કૌશિકી પ્રણામમાં હવે આવી જનક મહારાજે વિશ્વામિત્રજીના ચરણમાં પ્રણામ કરી અને કીધું મહારાજ પ્રભુ પ્રસાદ તનો મંજીવ રામા. રામજીએ ધનુષ તો ભાંગી નાખ્યું. મોહી કૃત્ય કીને દો ભાઈ પ્રભુ મને બધી રીતે કૃત્ય ધન્ય કરી દીધો ભાઈ. પ્રભુ હવે અમારે શું કરવાનું? હવે આજ્ઞા આપો. અબ જો ઉચિત સો કહીએ ગોસાઈ. હે પ્રભુ હવે અમારે જે કરવાનું હોય ને અમને આજ્ઞા આપો. એટલે વિશ્વામિત્રજી કહે છે મહારાજ કહુની સુન નરનાથ પ્રવીણા. મહારાજ સાંભળી લો, તમે જ્ઞાની છો. રહા વિવાહ ચાપ આધીના. આ વિવાહ તો એ તો ધનુષને આધારે જ હતો. ધનુષ તૂટી ગયું એટલે વિવાહ તો થઈ ગયો જ ગણાય. તૂટતા ઈ ધનુષ ભયું વિવાહ. ધનુષ તૂટ્યું એટલે વિવાહ તો શરત પ્રમાણે થઈ ગયો જ કહેવાય. તોય છતાં પણ હે મહારાજ સુંદર નામ વિદિત સબ ગાઓ. આ જગત જાણે છે, બધા સાક્ષી છે કે વિવાહ થઈ ગયો જ ગણાય. પણ છતાં પણ મહારાજ તમારા કુળની જે રીતિ હોય, તમારો જેવો વ્યવહાર હોય, તમારા વંશના વ્યવહાર પ્રમાણે હે પ્રભુ તમારા ગઢડાઓને, તમારા વૃદ્ધોને, તમારા ભૂદેવોને, બ્રાહ્મણોને બધાને તમારા ગુરુને બધાને તમે આજ્ઞા ઉપદેશ એનો જે હોય એની આજ્ઞા હોય એવું પૂછી અને એ પ્રમાણે આજ્ઞાનું પાલન કરો. જાઓ પ્રભુ, જાઓ જનક મહારાજ, તમે જઈને પૂછી આવો. અને હવે તમે છે ને તરત જ
અયોધ્યામાં દૂત મોકલો. અયોધ્યામાં દૂત અવધપુર પઠાવો જાય. અયોધ્યામાં જઈ અને દૂત મોકલો અને ત્યાં જઈ અને દશરથ મહારાજને કંકોત્રી આપો, સમાચાર આપો અને દશરથ મહારાજને કહો કે અયોધ્યામાંથી જાન લઈને આવે. દૂત અવધપુર પઠાવો જાય. આને રૂપ દશરથી બોલાય. મુદિત રાવ ગઈ ભલે કૃપાલા. અને જનક મહારાજ હર્ષિત થતા છે, કહે છે કે ભલે નાથ, ભલે તમે જેમ આજ્ઞા ભયમ કરશું. અને પઠે દૂત બોલી તે કાલા. અને એક ક્ષણે દૂતોને દોડાવ્યા છે કે જલ્દી તમે અયોધ્યામાં જાઓ અને દશરથ મહારાજની જાણ કરો. અને દશરથ મહારાજને કહી કે જલ્દી હવે જાન લઈ અને પધારો. અને આ બાજુ જનક મહારાજે બહુ મહાજન સદલ બોલાય. બધા મહાજનોને બોલાવી લીધા અને આવીને બધા મીઠા માથા નમાવા અને હાથ વાણિયાઓને કહી દીધું કે જાઓ બજાર, રસ્તા, ઘર, દિવાલય બધું મંડપ શણગારવા, સજાવવા અને હસી ચાલે એની જે દીકરો આવે બધા પોતપોતાની રીતે ઘરે આવીને હરખાવા માંડ્યા અને તૈયારીઓ મંડી ખાવા. થોડી પડી ચાલે કે બોલી પઠાય. પાછા સેવકને બોલાવી લીધા, જાઓ રચે વિચિત્ર બિરાજ બનાવી, સુંદર મંડપ બનાવવા અને દીર્ઘઈ વચન ચલે સચવાય. આ બધા માથા નમાવી અને દોડ્યા અને મંડપની સુંદર મંડપની તૈયારીઓ મંડી ખાવા. પઠે બોલી તીર નાના. અનેક કારીગરો બોલાવવા આવ્યા છે. અનેક કારીગરો જે મંડપ બનાવવામાં ચતુર હોય, કુશળ હોય, આવા કારીગરોને બોલાવવામાં આવ્યા છે. અને વિધિ બંધિતી કીન આરંભા અને બ્રહ્માજીને વંદન કરી અને આ કારીગરોએ હવે મંડપ રચવાનું શરૂઆત કરી છે. અને વિદ્ય કણક કદલી કે ખંભા. તુલસીદાસજી મહારાજ કે કેવા મંડપ બનાવ્યા છે ખબર છે? કેળના થાંભલા સોનાના બનાવ્યા. સોનાના કેળના થાંભલા બનાવવામાં આવ્યા છે. લીલા લીલા મણીઓના પાંદડા અને ફળ બનાવવામાં આવ્યા. અને પદ્મરાગ મણીઓના ફૂલ બનાવવામાં આવ્યા છે. અને મંડપની રચના એવી બનાવવામાં આવી કે બ્રહ્માજીનું મન ભૂલું પડી જાય કે આવું તો મારી સૃષ્ટિમાં નથી, આ બન્યું કેવી રીતે? અને વાસ બધા લીલા લીલા મણીઓના સીધા અને ગાંઠોથી યુક્ત એવા બનાવ્યા કે ઓળખાતા નહોતા કે હાચા છે કે મણીઓના બનાવેલા છે. આવા કારીગર સોનાની સુંદર નાગરવેલ બનાવવામાં આવી છે, જે પાંદડા સહિત એવી સરસ જણાતી હતી કે ઓળખાતી નહોતી કે હાચી નાગરવેલ છે કે પછી મણીઓની બનાવેલી છે. એ જ નાગરવેલને રચીને અને જળતર કામ કરી અને સુંદર બાંધવાના દોરડા બનાવવામાં આવ્યા છે. એ દોરડામાં વચ્ચે વચ્ચે ઝાલરો મૂકવામાં આવી છે. અને માણેક, પન્ના, હીરા આ બધા રત્નોને ચીરી ચીરી કોતરી અને એના કમળ બનાવવામાં આવ્યા છે. સુંદર કમળ બનાવ્યા છે. અને અનેક ભમરા બનાવવામાં આવ્યા. ઘણા રંગના પક્ષી બનાવવામાં આવ્યા. આ બધા હવાના આધારે ગુંજતા હતા. સ્તંભો ઉપર દેવતાઓની સુંદર મૂર્તિઓ ઘડીને બેસાડવામાં આવી છે. અને આ બધી મૂર્તિઓ હાથમાં મંગળ દ્રવ્યો લઈને ઊભી છે. આવી મૂર્તિઓ સુંદર બનાવવામાં આવી છે. અને ગજમુક્તા માળાઓના સ્વાભાવિક અનેક પ્રકારના જોગ પૂરવામાં આવ્યા છે. અને નીલમણીને કોતરી અને આંબા બનાવવામાં આવ્યા. અને અતિ સુંદર એના પાંદડા બનાવવામાં આવ્યા. અને એમાં જે મોર આવે ને આંબામાં, એ સોનાના મોર બનાવવામાં આવ્યા. અને રેશમની દોરીથી બાંધેલા પન્નામાંથી બનેલા એના ફળોના ગુચ્છ બનાવવામાં આવ્યા. અને એવા સુંદર અને સ્વાગત દ્વાર બનાવ્યા જાણે કામદેવે ઝાડ સજાવ્યું. અનેક મંગળ કળશ, સુંદર ધજા, પતાકા, પડદા અને ચામર બનાવવામાં આવ્યા છે. એમાં મણીઓના અંદર સુંદર દીપક મૂકવામાં આવ્યા. એ વિચિત્ર મંડપનું વર્ણન નથી કરી શકાતું. અને તુલસીદાસજી આગળ બોલી ગયા કે જે મંડપ દોરી ગઈ કે જે મંડપમાં જાનકી દુલ્હન થઈને આવીને બેસવાની જગત જનતા એ મહારાજ કહો તો ખરા કવિની બુદ્ધિ મંડપનું વર્ણન કેમ કરીને કરે. અને દુલ્હગામ રૂપ ગુણ સાગર આ મંડપમાં રૂપનો અમર એવો રઘુનાથ આવીને બેસવાનો છે. શોભિતાનુથી લોક ઉજાગર. એ મંડપ તો ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ હોવો જ જોઈએ ને. એ મંડપ કોઈ દિવસ સામાન્ય થોડો જોઈએ. જનક ભવન કે શોભા દેસી ગૃહ પ્રતિકૂળ દેખીએ તેસી. જેવી જનક મહારાજના મંડપની, મંદિરની, ઘરની મેળની શોભા હતી, ઘરમાં જનકપુરમાં એવી શોભાઓ બનાવવામાં આવી છે. અને તુલસીદાસજી મહારાજ કહે છે જેને જનકપુરીને જોઈને એને 14 ગુણ તુચ્છ જણાયા. તો 14 ગુણ તુચ્છ લાગવા માંડ્યા. અને જનકપુરમાં નીચના ઘેરે પણ એવી સંપત્તિ હતી કે એને જોઈને ઇન્દ્ર મોહિત થઈ જાય. તુલસીદાસજી કહે છે ભાઈ, જે નગરમાં સાક્ષાત મહાલક્ષ્મી સ્ત્રીનો સુંદર વેશ ધરી અને છાના વસતા હોય એ નગરની શોભાનું શું વર્ણન કરું. અને આમ સુંદર નગર બનાવવામાં આવ્યા. અને આ બાજુ હવે જનક મહારાજના દૂત અયોધ્યામાં આવ્યા છે. પહોંચે દૂત રામપુર પાવન. ભગવાનના
અયોધ્યામાં રાજેન્દ્ર સરકારની અવધમાં આ દૂતો આવ્યા છે અને આવી અને સમાચાર મોકલા જનકપુરથી અમે દૂતો આવીએ છીએ અમે જનક મહારાજની મોકલા છે અને અમારે દશરથ મહારાજને મળવું છે અને જ્યાં જનક મહારાજને દશરથ મહારાજને ખબર પડી કે જનક મહારાજના દૂતો આવ્યા છે એટલે સેવકોને તરત બોલાવ્યા કે જાઓ જલ્દી એને આદર સહિત બોલાવો ભૂખ દ્વાર તેને ખબર જણાવી દશરથ અનુપ સુની લીએ બોલાવી તરત જ બોલાવી લીધા અને કઈ પ્રણામ તેની વાત દીધી અને આવી તરત જ દશરથ મહારાજના ચરણમાં વંદન કરી અને પત્રિકા મૂકી દીધી હાથમાં ભગવાનના લગ્નની કંકોત્રી હાથમાં મૂકી દીધી અને હાથમાં પત્રિકા મૂકી અને મુદિત મય આપ ઉઠી લીધી અને દશરથ મહારાજ જો કેટલા સરળ છે પોતે ઊભા થઈ અને હાથમાં પત્રિકા લઈ લીધી હાથમાં પત્રિકા લીધી છે અને આંખમાં વાતતા વાતતા આંખમાંથી આંખના પડે જાય બોલાતું નથી કાંઈ છાતી એટલી ગદગદ છે બારી બિલોચન વાચત વાંચી વાતતા જાય અને રડતા જાય આંખમાંથી આંસુની ધાર થાય છે અને રૂવાડા ઊભા થઈ ગયેલા રોમાંચ થાય છે ફૂલ ગાત આવી ભરી છાતી ભરાઈ ગઈ છે બોલાતું નથી કારણ કે રામના લગ્નની પત્રિકા છે કેમ કરીને બોલે રામ લગ્ન ગુરુ કરબર ચીઠી રામ અને લક્ષ્મણના હૃદય જેવી ચીઠી જોઈ અને દશરથ મહારાજે આ પત્રિકાને છાતીએ દબાવી દીધી રહી ગઈ કાને ખાટી મીઠી છાતીએ દબાવીને બસ રહીને જ રાખે છે કઈ નથી શકતા કે આ રોવાનું જે છે હરખનું છે કે સોળનું છે આ કાગળ ખાટો છે કે મીઠો રહીને ગઈ કહત અને ખાટી મીઠી આ ચીઠી ખાટી છે કે મીઠી કહેવાતું નથી અને પૂરી ધરી ધીરે પત્રિકા બાજી પછી માંડ ધીરજ ધરી અને દશરથ મહારાજે બધાની સામે જાહેરમાં પત્રિકા વાંચી કે ભાઈ આ પત્રિકા તો મારા રામના લગ્નની છે હરસી સભામાં સુનિસાજી અને બધાને ખબર પડી કે રામના લગ્નની પત્રિકા આવે છે અને જય જયકાર બોલાવો બોલીએ અને બાર ભરતજી અને શત્રુઘ્નજી રમતા હતા ખેલત રહે તહાં સુધી પાઈ રમતા હતા નિયાજી કોકે સમાચાર દીધા કે અંદર પત્રિકા આવી છે બધા બહુ હર્ષિત થાય છે અને દોડા દોડ ભરતલાલજી મહારાજ આવ્યા છે આએ ભરત સૈન દીધું ભાઈ આવી અને પૂછ્યું પિતાજી પૂછત અતિ સ્નેહ સકુચાઈ સ્નેહથી પૂછ્યું સંકોચાઈને પૂછ્યું પિતાજી ક્યાંની આ પત્રિકા છે કોણે મોકલી છે પિતાજી કુશલ પ્રાણ પ્રિય બંધુ દઉં મારા પ્રાણ પ્રિય ભાઈ આનંદ માતો છે ને કુશળ તો છે ને અહીં કહું કે એક કહો તો ખરો પિતાજી એ બે ભાઈ ક્યાં વિશ્વામિત્રજીની સાથે ક્યાં દેશમાં મારા બે ભાઈ અત્યારે વસે છે અને સુની સને હસાને વચન બાજી બહરી નરેશ અને પાછી દશરથ મહારાજ પેલેથી આખી પત્રિકા વાંચવા માંડ્યા અને જેવી સાહેબની ભરતલાલજી મહારાજે સુની બાજી મૂકે દો ભ્રાતા અને જટી લીધી જનક દશરથ મહારાજના હાથમાંથી ભરતજીએ તોડી અને અધિક સને એમ સમાત લગાતા સ્નેહ હમાતો નથી અને હાથમાંથી પ્રીતિ પુણિત ભરત કે દેવી તરત જ ભરતજી મહારાજ દોડ્યા પિતાજીના હાથમાંથી પત્રિકા જટી અને છાતીએ લગાડી અને માથે મૂકી અને પત્રિકા માથે મૂકીને ભરતલાલજી મહારાજ નાચવા લાગ્યા છે ઓ મારા નામના લગ્નની પત્રિકા આવે છે સકલ સભા સુકુ લઈ વિશે ભરતલાલજી મહારાજનો પ્રેમ જોઈ અને આખી સભાની આંખમાંથી આહુડા પડી ગયા તપસ્વ દૂત નીકળ બેઠા અને દશરથ મહારાજ એટલા હરખાય છે ને દૂતોને પોતાની પવિત્ર સિંહાસન ઉપર બેહાડી દીધા દૂતોને રાજાએ ચક્રવર્તી રાજા દશરથ પોતાની પાસે બેહાડી લીધા બેહાડી કે છે ભાઈ મને કયો તો ખરા મધુર મનોહર વચન ઉચ્ચારે એટલી કોમળ વાણીમાં દશરથ મહારાજ બોલ્યા છે ભાઈ કયો તો ખરા ભૈયા કહો કુશલ નો બારે મારા બે છોકરા મારા બાળક કુશલ તો છે ને એ કેટલા દિવસ થઈ ગયા એને જોયા નથી તું નીચે નીચે નહીં નિયારે તમે ને જોયા ને મારા દીકરા કેવા છે તમે ને જોયા કેવા લાગ્યા તમે કયો તો ખરા શ્યામલ ગૌર ધરે ધન માતા બે બાળક એક સાવણીઓ છે અને એક રૂપાળો છે અને ધનુષ બાણ મેં ધરી રાખે છે ધનુષ બાણ ક્યારે છોડતા નથી કયો તો ખરા બે કિશોર કૌશિક મુનિ હતા વિશ્વામિત્ર મુનિ અને સાથે છે બે કિશોર વૈના છે તમે ઓળખી ગયા મારા દીકરાઓને તમે જોયા હતા એને પૈતાનો તું કહું સ્વભાવ ભાઈ કયો તો ખરા એનો સ્વભાવ કેવો છે મારા દીકરાઓનો તમે એને કેવી રીતે ઓળખા અને પ્રેમ દિવસ પૂરી કહેતા વારંવાર પૂછે મારા દીકરાઓને તમે જોયા છે એનો સ્વભાવ તમે જાણો છો એને તમે કેમ કરતા ઓળખી ગયા જનક મહારાજને કેમ ખબર પડી કે આ મારા દીકરા છે જા દિન દે મુનિ ગઈ લવાઈ કરે રે મુનિ જે દિવસથી લઈ ગયા આજ સુધી તબતે આજ સાથી સુધી ભાઈ આજ હાજા સમાચાર આવ્યા આજ સુધી એના સમાચાર આવ્યા નથી કયો તો ખરા કહો દે કહો હનતી ક્યારે જનક મહારાજ કેમ કરી મારા પુત્રોને ઓળખી ગયા અને સોની પ્રિય વચન દૂત મુસ્કાને અને જનક દશરથ મહારાજના વચન સાંભળી અને આજે દૂતો જનકના આવ્યા છે એની આંખમાંથી મીઠા આંસુડા પડવા રોમાંચ થયો કે ધન્ય છે રામનો પિતા આવો હોય તો કોણ હોય અને
હસતા હસતા કે મહારાજ તમે કહો છો ને કે તમારા દીકરાને અમે કેમ ઓળખા, તો મહારાજ સાંભળી લ્યો, સુન હું મહીપતિ મુકુટ મણિ તુમ સબ ધન્ય ને કહું મહારાજ, અમે તો નજરે જોયું છે આ પૃથ્વી ઉપર તમારા જેવો ધન્ય કોઈ છે જ નહીં મહારાજ. રામ લક્ષ્મણ જિનકે તનય, રામ લક્ષ્મણ જેની ઘરે જન્મીને આવ્યા હોય મહારાજ, વિશ્વનું વિભૂષણ તમારા દીકરા છે, એના જેવો ધન્ય જગતમાં કોણ હોય મહારાજ. અને તમે કહો છો કે મારા દીકરાને તમને કેવા લાગ્યા મહારાજ, એ પૂછવા જોગ નથી, પૂછને જોગ ન તને તમારે, એ પૂછવા જોગ નથી. પુરુષ સિંહ દેવ ગુરુ લિયા મહારાજ, કરોડો શિયાળવાની વચ્ચે સિંહ હું કોઈ તો કઈ અછાનો નોરી, એવા તમારા દીકરા છે મહારાજ. પુષ્પમાં સિંહ જેવા જેમ કે જસ પ્રતાપ કે આગે મહારાજ, તમારા દીકરાના પ્રતાપની આગળ એ શશી રહ્યો ને ચંદ્ર, ઈ ચંદ્ર ઝાંખો લાગે અને સૂરજ ટાઢો લાગે, તો તમારા બે દીકરાનો પ્રતાપ છે મહારાજ. તિન કહીએ નાથ કે નીને, અને તમે એમ કહો છો કે કેમ કરી મારા દીકરાને તમે ઓળખા, તો મહારાજ દેખીએ રવિ કી દીપ કર લઈને મહારાજ, સૂરજને જોવો હોય તો શું દીવો લઈને જવાનું હોય, સૂરજને જોવા દીવાની જરૂર ન પડે મહારાજ. સાંભળી લો હવે કઈ છે તમે કહો છો કેમ ઓળખા, તો સિંહ સ્વયંવર ભૂપ બનેગા. અમારી બેન જાનકીના સ્વયંવરમાં અનેક રાજાઓ આવ્યા હતા, અને સમિતિ સુવડ એક થી એક રણધીર હતા, એક થી એક વીર પુરુષો હતા, અને શંભુસરા આસન કા હુનટારા. શંકર ભગવાનના પ્રચંડ પિનાકને કોઈ કહેડી ન કોઈ મહારાજ, તલવાર અધર નતું થયું, હારે સકલ વીર બરિયાના બળ કરી કરી અને બધાય વીરો હારી ગયા મહારાજ. તીન લોકમાં જે ભટમાણી, ત્રણેય લોકના જે વૃદ્ધાના અભિમાની હતા ને, એને સબકે શક્તિ સંભૂતની પાણી, બધાયની શક્તિ આ ધનુષે માપી લીધી મહારાજ. એવી અમારી ઘટના ઘટી, સકઈ ઉઠાય સરાસર મેરુ, એવો મહાપ્રતાપી બાણાસુર જેને મેરુ પર્વતને ઉપાડી લીધો તો મહારાજ. એ બાણાસુર આ પ્રચંડ પિનાકને વંદન કરી અને એને પગે પડી એના દર્શન કરી અને વયો ગયો મહારાજ. એનાથી અધર નહોતું થયું, અને જય કૌતુક સૈલ ઉઠાવો મહારાજ. જે રાવણે કૌતુકમાં કૈલાસ ઉપાડી લીધો તો મહારાજ, એનાથી પિનાક તલવાર અધર નહોતું થયું. સૌ તેની સભા અમારા બોપાવા, ભરી સભામાં હરિત રાવણ વયો ગયો મહારાજ. તહા રામ રઘુવંશવની, અને ત્યાં તમારા દીકરા રામે તહા રામ રઘુવંશવની સૂર્ય મહામહિપાલ એ મહારણધીર રાજા સાંભળી લ્યો, એવામાં તમારા દીકરા રામે વંજે ઉજાપ પ્રયાસ બીનું જીમી ગઈ પંકજ નાલ મહારાજ. જેમ હાથી એ કમળની નાળને ભાગી નાખે ને, એમ તમારા રામે રમતા રમતા ભીંડીનું પ્રચંડ પિનાક ભાગી નાખ્યું મહારાજ. સુની સરોવર ધ્રુવ નાયકાય ક્રોધ કરી અને પરશુરામજી આવ્યા, અને બહુ બાદની આંખી દેખાય, બહુ આંખો દેખાડી, બહુ ડરાવ્યા, પણ મહારાજ દેખી રામ પર નિજ ધનુષના, અને જ્યાં રામનો પ્રતાપ જોયો તમારા દીકરાનો, તો પોતાનું ધનુષ દઈ પગે લાગી અને તમારા દીકરાને વંદન કરી લઈ આવ્યા મહારાજ. તો કઈ બહુને ગૌનું પણ કીના, અને રાજન રામ અતુલ બળ દેશે મહારાજ. તમારા દીકરાનું અતુલિત બળ એવું છે, તે જ નિધાન લગ્ન પણ દેશે. તમારા લખન રિયા મહારાજ, તમારા નાના દીકરા જેવું તમારા રામનું બળ છે ને, એવા તેજના નિધાન તમારા લક્ષ્મણજી છે. સાંભળો તમારા લખન કેવા છે, કંપાઈ ભૂપ વિલોકત જાગે. ઈ બોલે ને ત્યાં અમારા સભામાં ભરી સભામાં રાજાઓ ખંતર ધ્રુજવા માંડે છે. સિંહ કરી હરિકિશોર કે તાકે, જેમ ગજનું ટોળું હાથીનું ટોળું હોય અને એમાં સિંહ નજર કરે અને હાથીઓ ખંતર ધ્રુજવા માંડે મહારાજ. તમારા દીકરાની દ્રષ્ટિ પડે ને કે રાજાઓ ખંતર કાપે છે. દેવ દેખી તો બાળક દઉં એ મહારાજ. જો તમે એમ કહેતા હોય ને કે મારા દીકરાને જોયા કેવા રૂપાળા છે, મારા દીકરા તમને કેવા લાગ્યા, તો મહારાજ સાંભળી લ્યો કે જેદીના તમારા દીકરાને જોયા ને તે પછી કોઈના મોઢા જેવા ગમતા નથી મહારાજ. તમારા દીકરા રૂપનો સાગર છે, રૂપનો દરિયો છે, અને દૂત વચન રચના પ્રિય લાગી, પ્રેમ પ્રતાપ વીર રસ ભાગી, અને ભગવાનના આવા ગુણ સાંભળ્યા, અને આખી સભા સમય તલાવો લાગે. સભા સહિત દશરથ મહારાજ અતિ પ્રસન્ન થયા, અને દૂતર દેહ નિછાવર લાગે. નિછાવર દેવા માંડ્યા, મણિયોના ઘા કરવા માંડ્યા, માળાઓના ઘા કરવા માંડ્યા. પણ આ તો જનક મહારાજના દૂત કહીએ નીતિ તે મુદચાના કાન બંધ કરી દીધા મહારાજ. કાઈ નો કોઈ કાઈ નો અમારા બેનનું ઘર છે, કાઈ નો લેવાય અમારાથી. ધર્મ વિચારે સભય સુખમાના, અને બધાય વિચાર્યું કે જનક મહારાજના દૂત આવા હોય એ મહારાજ કેવો હોય છે, એની દીકરી કેવી છે. તબ ઉઠી ભૂપ વશિષ્ઠ કહું દીની પત્રિકા જાય. વશિષ્ઠ મુનિને જઈ અને જનક દશરથ મહારાજે પત્રિકા આપી છે. બધી કથા સંભળાવી, કથા સુનાય, ગુરુ સૌ સાદર દૂત બોલાય, અને દૂતોને બોલાવી લીધા. સુની બોલે ગુરુ અતિ સુખ પાય. હવે વશિષ્ઠજી શું બોલ્યા છે, દશરથ મહારાજને કહે છે કે મહારાજ આમાં કઈ નવાઈ નથી, આમાં કાઈ નવાઈ નથી. પુણ્ય પુરુષ કહું મહી સુખ છાઈ. હે મહારાજ પુણ્યવાન પુરુષને માટે કાઈ નવાઈ નથી.
પુણ્યવાન પુરુષ હોય ને જેની સરિતા સાગરમાં ઉજાય, જેમ દરિયો હોય ને એના તરફ નદીઓ ખેંચાઈ જાય, દરિયો બોલાવતો નથી પણ નદીઓ ખેંચાઈ જાય ને મહારાજ, જદ્યપી તાહી કામના નહીં, દરિયાને કામના ન હોય નદીની, તોય નદી તો જાય. તેમજ મહારાજ, તેમજ જે પુણ્યવાન પુરુષ હોય ને, ધર્માત્મા પુરુષ હોય ને, એની આગળ સુખ ને સંપત્તિ ખેંચાઈ જાય. અને મહારાજ હવે કહી દો, તમારા જેવો ગુરુ બ્રાહ્મણ ગાય અને દેવતાની સેવા કરનારનો આ જગતમાં બીજો કોણ છે મહારાજ? જેવા તમે પવિત્ર છો એવા કૌશલ્યા દેવી પવિત્ર છે. સુકૃતિ તુમ સમાન જગ માહી. મહારાજ આ જગતમાં તમારા જેવો પુણ્યાત્મા થયો નથી અને તમારા જેવો પુણ્યાત્મા થાશે નહીં. ભયો ન હે, થયો નથી, ન હે અત્યારે નથી અને કો મને નહીં અને હવે થાશે નહીં. તુમને અધિક પુણ્ય ભય લાગે. અને અંતે એટલું બોલી કે મહારાજ તમારા જેવો પુણ્યાત્મા બીજો કોણ હોય? તમારાથી અધિક પુણ્યાત્મા ક્યાંથી હોય મહારાજ? સાંભળી લ્યો, રાજ રામ સરિસ સુત જાગે. રામ જેની ઘરે દીકરો થઈને આવ્યો મહારાજ, એ માણસના પુણ્યની હું શું વાત કરું? વીર વિનિત ધર્મ પ્રતારી ગુણ સાગર પર વાળચારી. મહારાજ તમારા ચારે દીકરા વીર છે, વિનમ્ર છે, ધર્મનું આચરણ કરવાવાળા છે. મહારાજ તુમ કહું સર્વકાળ કલ્યાણ. તમારું તો ચારે બાજુ કલ્યાણ જ હોય, એમાં કઈ પૂછવાનું ન હોય. સાજી હુકરા આત્મજાય નિશાના. હવે ડંકો મારી નિશાન દે અને જાન જવાની તૈયારી કરો, એમાં મંગલ જ થાય, એમાં શુભ જ થાય. તમારું દસે દિશાઓમાં મંગલ જ હોય. પણ ભગવાનની જાનને આપણે લઈને કાલે જશું. એમાં આજે એકાદશી છે એટલે આપણે 11 મહિનો વાંચી. આજે પુત્રદા એકાદશી છે, 11 મહિનો વાંચી કાલે આપણે ભગવાનના સુંદર લગ્નનો, મંગલ લગ્નનો આનંદ લેશું. આજે આપણે એકાદશી વાંચી અને એકાદશી પછી કથાની પૂર્ણાહુતિ કરી. બધા પુત્રદા એકાદશીનું મહાત્મ્ય સાંભળજો. આપણા શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષમાં એટલે કે અજવાળિયામાં જે એકાદશી આવે એને પુત્રદા એકાદશી કહેવાય છે. અને આ એકાદશીનું જે કોઈ વ્રત કરે એને જો સંતાન ન હોય, એને જો પુત્રની વાંછા હોય, પુત્ર ન હોય, તો ભગવાન એના ઉપર કૃપા કરે છે. જો નિષ્ઠાથી આ વ્રત કરવામાં આવે અને એનું ફળ ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન ચોક્કસ એની મનોકામના પૂર્ણ કરે છે અને એને પુત્ર આપે છે. આ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું, ક્યારે કર્યું હતું? આ ઇતિહાસ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે, ધર્મરાજ સાંભળો, જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી આવે છે, હે રાજન, પ્રાચીન સમયની હું તમને વાત કહું છું કે જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એટલે કે અજવાળિયાની એકાદશી આવે છે, એનો મહિમા શું છે એ તમે સાંભળો. પ્રાચીન સમયમાં દ્વાપર યુગની શરૂઆત હતી. દ્વાપર યુગ હજી બેઠો તો દ્વાપર યુગની શરૂઆત હતી અને મહિષમનપુરીના રાજા મહિજી એ રાજા પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખતા, રાજ્ય વહીવટ કરતા અને પોતાની પ્રજાને પુત્રથી વધારે પ્રેમની જેમ જતન કરતા. આવા ધર્માત્મા રાજા હતા. રાજા ધાર્મિક હતા, સેવાભાવી હતા, ઉદાર હતા, દિલના પણ પ્રેમાળ હતા. મહારાજ આ મહિષમનપુરીના મહિજીત રાજાને બધાય પ્રકારે સુખ હતું, પણ એક ચિંતા સતત રહેતી કે એની ઉંમર વધી ગઈ પણ પુત્રનું પારણું ખાલી હતું, શેર માટીની ખોટ હતી, સંતાન નહોતો. એટલે રાત દિવસ બસ એક જ વિચાર આવતો કે મારે પુત્ર નથી, મારે પુત્ર નથી. મહારાજે એક વખત આ ચિંતા પોતાની પ્રજાને કીધું કે ભાઈઓ સાંભળો, મારા પછી હું જ્યારે આ શરીર છોડીને જાઉં પછી આ ગાદીનો વારસદાર નથી. ભાઈઓ, મને એવી ચિંતા રહે છે કે તમને તમારો ધણી નહીં મળે. મારા પછી પ્રજાનું જતન કોણ કરશે? બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો હતો, ખાવા ન દેતો, સુવા ન દેતો અને પ્રજાની સમક્ષ એક દિવસ પોતાનું દુઃખ કહી દીધું કે મહારાજ સાંભળી લો, પ્રજાજનો સાંભળો, મારું દુઃખ હું તમને કહું છું. મારે ઘરે સંતાન નથી, એ પીડા મને સતત થાય છે. ભલે મારે ઘરે સંતાન નથી પણ તમને તમારો રાજા નહીં મળે, મને એની ચિંતા થાય છે. એક દિવસ તેને પોતાની પ્રજાને આમ કીધું ને તો પ્રજાજનો, આ જન્મમાં મારાથી કઈ પાતક થયું નથી, મેં કોઈ પાપ કર્યું નથી, છતાં પણ હું પુત્ર વિનાનો કેમ છું? મેં તો તમારું પાલન પિતાની જેમ કર્યું છે. મેં મારા ખજાનામાંથી અન્યાયથી કોઈથી ધન કમાવાનું નથી. બ્રાહ્મણો અને દેવતાનું ધન મેં ક્યારેય લીધું નથી
બાળકની જેમ પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો, દુષ્ટોને દંડ દીધો. ભલે પછી મારા બંધુ હોય કે પુત્ર સમાન હોય, પણ કોઈને દંડ દેવામાં હું ક્યારેય મેં પાછી પાણી કરી નથી. તો હે પ્રજાજનો, મેં શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે, કોઈને દોષના પાત્ર કર્યા નથી. હવે તમે લોકો વિચાર કરો કે છતાં પણ મારે જે સંતાન કેમ નથી? તમે બધા મળી અને ચોક્કસ કોઈ એવો ઉપાય કરો કે મારે જે સંતાન થાય. રાજાના વચનો સાંભળી અને પ્રજા બ્રાહ્મણોને સાથે લઈ અને એમના હિતનો વિચાર કરી અને પ્રજા બ્રાહ્મણો સહિત રાજાને લઈ અને એક ગહન વનમાં ગયા, એક ગાઢ વનમાં ગયા. બધી પ્રજા સાથે રાજા ગાઢ વનમાં ગયા. રાજાનું કલ્યાણ ઈચ્છનારા બધા લોકો આમ તેમ ફરી ફરી અને ઋષિ મુનિઓના આશ્રમ ગોતવા મળ્યા. મુનિના આશ્રમની શોધ કરે છે કે ક્યાંય કોઈ મુનિ જડે, કોઈ ઋષિ જડે તો અમારા મહારાજનું દુઃખ અમે એને જણાવીએ અને કંઈ ઉપાય મળે. આમ જ્યાં ત્યાં મુનિનો આશ્રમ શોધે છે એટલામાં એને મુનિ શ્રેષ્ઠ શ્રી લોમસ મુનિના દર્શન થયા. લોમસ મુનિનો સુંદર આશ્રમ છે, પવિત્ર આશ્રમ જોયો. લોમસ મુનિના દર્શન કર્યા. લોમસ મુનિ ધર્મના તત્વના જ્ઞાતા હતા, સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર હતા, દીર્ઘાયુ હતા. અનેક કલ્પો સુધી લોમસ મુનિ હયાત હતા. એવું કહેવાય છે કે કાકભૂષણની જે કથા સાંભળીને કે લોમસ મુનિ પાસે સાંભળી છે. લોમસ મુનિ છે ને એ કોઈ આશ્રમ હોય ને એવો આશ્રમ બાંધતા નહીં. લોમસ મુનિ તડકે બેઠા હોય તો તડકો આમથી આવે તો કડકનો પૂરો લઈને બેસતા, આમથી સૂર્યનો તાપ આવે તો આમ કડકનો પૂરો રાખી દે, આમથી આવે તો આમ રાખી દે. આવા આત્મ સ્વરૂપમાં સ્થિત આવા તત્વજ્ઞ આવા લોમસ મુનિ, આ લોમસ મુનિ પાસે જઈ અને આ પ્રજાએ જઈ અને પોતાનું જે દુઃખ હતું, પોતાના રાજાનું જે દુઃખ હતું એ આવી નમ્ર ભાવે વિનંતી કરી, ચરણમાં દંડવત કરી અને કીધું, મહારાજ તમને જોઈને અમને આનંદ થયો. હે મુનિ શ્રેષ્ઠ, તમે સાંભળો, આ સમયે અમારા રાજા મહીજી એમનું હિત કરવા માટે અમે તમારી પાસે આવ્યા છીએ. હે પ્રભુ, એમને કોઈ પુત્ર નથી, અમારા રાજાને કોઈ દીકરો નથી, અમે લોકો એમની પ્રજા છીએ. એમની પ્રજા છે એટલે અમારી ફરજ છે અમારા મહારાજનું હિત કરવું. એમને પુત્રહીન જોઈ, એમને દીકરા વિનાના જોઈ, એ દુઃખી થાય છે, એને દુઃખી જોઈ અને અમે દુઃખી થાય છે. મહારાજ, અમે નક્કી કર્યું છે કે અમે બધા ભેગા થઈને કંઈક તપ કરશું, કંઈક તપસ્યા કરશું. મહારાજ, અમને ઉપાય જણાવો કે જે ઉપાયથી અમારા રાજાના ઘરે પારણો બંધાય. મહારાજ, જો કે અમને નસીબ જોગે તમારા દર્શન થયા, તમારા દર્શન અમને અનાયાસે થયા, પણ મહાપુરુષોના દર્શનથી મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે એ અમને ભરોસો છે. એટલે હે મુનિરાજ, અમને જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળી મહર્ષિ લોમસજીએ 2 ઘડી સુધી ધ્યાન કર્યું. 2 ઘડી ધ્યાન કરી આંખ ખોલી અને રાજાના પૂર્વ જન્મને જાણી લીધો, રાજાનો આગલો જન્મ જાણી લીધો. પછી આંખ ખોલી અને પ્રજાને કહે છે, પ્રજાજનો સાંભળો, તમારા રાજા પૂર્વ જન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો એક ક્રૂર વાણિયો વેપારી વૈશ્ય હતો. તમારા રાજા એ વૈશ્ય ગામડે ગામડે ફરી અને વેપાર કરતો, ગામડે ગામડે ફરી વેપાર કરતો. એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈની ગામની સીમામાં એક સરોવર પાસે આવી અને પહોંચ્યો. પાણીથી ભરેલ તે તલાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવા ગયો. એટલામાં ત્યાં પોતાના નાના વાછરડા સાથે એક ગાય પાણી પીવા આવી. અને એ પ્રજાજનો સાંભળો, એ તાપમાં રખડતી હોવાથી તરસથી પીડાતી આવી ગાય તરસી જેવી પાણીમાં તળાવમાં પાણી પીવા માટે પાણી પીવા લાગી. એવો જ આ વૈશ્ય, એ વૈશ્ય પાણી પીતી ગાયને તળાવડીથી મારીને હાંકી કાઢી. આ ગાયને હાંકી કાઢી, પાણી નો પીવા દીધું. તરસી ગાય પાછી ગઈ અને ગાય તરસી પાછી ગઈ. ગાયની આંતરડી બળી, ગાયની આંતરડી કકડવાના પાપ કર્મને લીધે આ રાજા આ જન્મે પુત્ર વિનાનો થયો. તમારો રાજા આ જન્મે પુત્ર વિનાનો થયો. અને રાજા થયાનું કારણ છે કે બીજા કોઈ જન્મનું એનું પુણ્ય હશે, એ પુણ્યના પ્રતાપે રાજા થયો છે અને ગાયનો શ્રાપ લાગવાથી આ જન્મે પુત્ર વિનાનો થયો છે. ત્યારે પ્રજાજનો કહે છે કે મુનિ,
મહારાજ પુરાણોમાં ઉલ્લેખ છે કે ગમે એવું પાપ કદાચ થયું હોય તો પણ પ્રાયશ્ચિત કરી તો એ પાપનો નાશ થઈ જાય. તો મહારાજ અમને કોઈ એવું પુણ્ય કહો કે જેના પ્રાયશ્ચિતથી અમારા મહારાજનો પાપનો નાશ થાય. એ મહારાજ જેનાથી અમારા મહારાજનું પાપ નષ્ટ થાય અને એને ઘેર પારણું બંધાય, એને ઘર દીકરાનો જન્મ થાય. ત્યારે રોમસજી બોલ્યા છે, પ્રજાજનો સાંભળો, ઉપાય છે, એક ઉપાય છે. શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશી પુત્રદા એકાદશીના નામે જગતમાં પ્રસિદ્ધ છે. એ મનોવાંછિત ફળ આપનારી છે, ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે. તમે બધા ભેગા મળી એ એકાદશીનું વ્રત કરો અને એનું જે કંઈ પણ ફળ થાય, એનું જે કંઈ પણ પુણ્ય થાય એ તમારા રાજાને અર્પણ કરો. આ રાજાને તમારા બધાનું પુણ્ય મળશે એટલે તમારા રાજાનું પાપ નષ્ટ થઈ જશે અને તમારા રાજાની ઘેર સંતાન થશે. જાઓ તમે બધા મળી અને એકાદશીનું પુત્રદા એકાદશીનું વ્રત કરો. મુનિને નમસ્કાર કરી અને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું અને એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય જે કંઈ પણ ફળ થયું એ પોતાના રાજાને અર્પણ કર્યું. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યો અને પૂરા 9 મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યો બધા પાપથી મુક્ત થઈ અને સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે અને જેના ઘર સંતાન ન હોય એને ઘેર ભગવાન પારણું બંધાવે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ રામ શ્રી વાસુદેવ શ્રી યોગીનાથ